નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીના આંગણે વિશ્વનું ગૌરવ કહી શકાય એવા પદ્મભૂષણ સંત શ્રી રત્ન વિજય સુરીશ્વરજી મહારાજ ઉપસ્થિત થયા છે। ત્યારે તેઓ શાંતાદેવી રોડ ખાતે આવેલા આદિનાથ જૈન દેરાસરના પ્રગાનમાં બનાવેલા વિશેષ મંડપમાં જૈન ઉપરાંત અજૈનો માટે વિશેષ માનનીય પ્રવચન આપી રહ્યા છે। તેમના જીબે મા સરસ્વતીના આશીર્વાદ છે અને નિર્ભયતાથી તેઓ સત્ય હકીકત અને માનવ જીવનના પરિવર્તનની વાત કરતા હોય છે। ત્યારે આ સંત નવસારીમાં પધાર્યા હોય અને નવસારી લાઈવના દર્શકોને એનો લાવો ના મળે એવું ન જ બને, એટલે નિયમિત રીતે અમે આ સંતના પ્રવચનો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। આ પ્રવચનો તમારા સુધી પહોંચાડવા માટે અમને સહયોગ સાંપડ્યો છે શ્રીમાલ પરિવારનો। બંસીલાલ શ્રીમાલ અને એમના પુત્ર અને એમના પરિવારજનો થકી આ લાવો તમારા સુધી પહોંચ્યો છે। આમ તો આ સમગ્ર જૈન મુનિ જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે એનો લાવો પણ આ બંસીલાલ શ્રીમાલ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારે શ્રીમાલ પરિવારના આ લાવા થકી અમે આજે જે સંતશ્રીએ મનનીય પ્રવચન આપ્યું છે એ શબ્દશઃ તમારા સમક્ષ રજૂ કરીએ છીએ। તો માત્ર એકલા નહીં પરંતુ શેર કરી લોકો સુધી પણ આ એમની અમૃતવાણી પહોંચાડવા માટે આપ નિમિત્ત બનશો એવી આશાના અપેક્ષા સાથે ફરી એકવાર અમે શ્રીમાલ પરિવારનો આભાર સાથે આ એમનું એટલે કે સંતશ્રીનું પ્રવચન આપણા સમક્ષ રજૂ કરીએ છીએ। ઉચકાવવા માટે તમારે આ બધું બોલવું પડે। 3 ગાડી, 4 બંગલા, 5 કરોડનું ટર્નઓવર, આટલી બ્રાન્ચ ઓફિસ, આ બધું જ દુનિયા પૂછે છે તમારી તારી પાસે શું છે અને ભગવાન પૂછે છે તારી સાથે શું છે। તમે અમારી આગળ આવો ત્યારે અમને આમાં કાંઈ રસ નથી। તમે ચક્રવર્તી છો, સમ્રાટ છો, કોઈ રસ નથી। ભગવાન એક જ પ્રશ્ન પૂછે, દોસ્ત આંખ બંધ થાય ભાઈ તારી સાથે શું છે। જગત કે છે તારી પાસે શું છે, જગત પછી પૂછે છે તારી સાથે શું છે। આવા એક મહાપુરુષ 90 વર્ષની ઉંમર મનગમતી છોકરી સાથે વિભીષણ થયું। કેટલાય મહિનાઓ સુધી સાથે ફર્યા। અનંત ઉપકારી પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનમાનું શ્રીમાનનો પરિચય થયો અને અંગત વાતો શરૂ થઈ। ગુરુદેવ પાસે હોય ત્યારે ચારિત્રના ભાવ જાગે, ઘરે જાય ત્યારે જેની સાથે વિભીષણ થયું હતું એ છોકરીનો ચહેરો આંખ સામે આવે। ન્યાય કોને આપો? રાગ અને વૈરાગ્ય, રાગ અને વૈરાગ્ય, એમાં એક ટાઈમ એવો આવ્યો વૈરાગ્ય જીતી ગયો, રાગ હાર્યો। ચારિત્રના માર્ગે જવાનો નિર્ણય તો કર્યો। ખાનદાન પરંપરા, કોલેજમાં સાથે રહેનારા, સાથે ભણેલા, સાથે ફરેલા અને પછી વિભીષણ થયેલું। દીકરીના પિતાજીએ ખાલી એટલું જ પૂછ્યું જમાઈને કે તું ચારિત્રના માર્ગે જાય, મારી દીકરીનું શું? ખાલી એમનું એટલું જ કહેવું હતું, આગ્રહ તો ન કરી શકું પણ આર્ય દેશની પરંપરા છે કે પતિ જે માર્ગે જાય એ માર્ગે ચાલી આવે। અને આનંદના સમાચાર એ આ આચાર્ય ભગવાનની સાથે જેમનું વિભીષણ ગ્રસ્તપણામાં થયું હતું એ બંને ચારિત્રના માર્ગે સાથે નીકળ્યા। નામ એમનું હેમચંદ્ર સુરી મહારાજ। વર્ષો સુધી એમની સાથે રહેવાનું બન્યું। મેં આખી જિંદગીમાં એક જ વખત એમને એક મુનિ ભગવાનની અંતિમ નિર્યામના કરતા ગ્રસ્તપણામાં સાંભળ્યા અને એ વખતે હું મારા ગુરુદેવ આગળ ગયો હતો, બસ સાહેબ બીજું બધું ઠીક છે પણ મરતી વખતે આ મહાપુરુષ બાજુમાં હોય, તાકાત નથી કોઈ આત્મા દુર્ગતિમાં જાય, આવી અદ્ભુત નિર્યામણા કરાવે। એ મહાપુરુષ 9 દાયકા સુધી સંયમ જીવનની સુંદર મન્યની આરાધના કરીને સ્કોર એમનો જાણીએ। તમારો સ્કોર તમે જે બોલતા હો તે, પણ એમનો સ્કોર ખાલી અરિયન પદનો 21 કરોડનો જાપ। અરિયન 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 21 કરોડ, 1 કરોડ નમસ્કાર મહામંત્રનો જાપ, 65,50,000 લોગસનો કૌશલ, 62,50,000 લોગસ, 1,27,000 સૂર્ય મંત્રનો જાપ, રોજ
નિવૃત્તિની પળોમાં 180 નેમનાથ ભગવાનની યાત્રા, અલગ 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 મંદિરમાં રહેલા ભગવાન નેમનાથની યાત્રા, 144 પાર્થનાથ ભગવાનની યાત્રા, 345 અલગ અલગ જગ્યાએ બિરાજમાન સિમંદર સ્વામીની યાત્રા, રોજ 401 અલગ અલગ ચૈત્યોની યાત્રા અને લગભગ 120 પ્રાચીન તીર્થોની યાત્રા. તમે એમની બાજુમાં બેસો ને એમને સાંભળો ત્યારે એમ લાગે કે વૈરાગ્ય શું હોય. એમના શબ્દોમાં, એમના જીવનમાં, એમની વાણીમાં, એમના વર્તનમાં, એમના વ્યવહારમાં ઝડપતો દેખાય. ગ્રહસ્થપણામાં એમની દિશના સાંભળવાનો અવસર મળ્યા. એમ લાગે ચારિત્ર જીવન સિવાય આ સંસારમાં કશું જ નથી. આવી એક અદભુત તાકાત લઈને બેઠેલા એ મહાપુરુષ પ્રેમ સુરીશ્વરજી મહારાજ, જયઘોષ મહારાજ, ગુરુદેવ ભોર માનુષમાના પરમ કૃપાપાત્ર, કર્મ ગ્રંથમાં પણ એમની અદભુત માસ્તરી, શ્રુતની રક્ષા માટે એમને જે લોહી પાણી એક કર્યા. મેં તમને પહેલાં કીધું, આજે તમે ભલે અમારા મોઢે સાંભળતા હો, પણ આ શ્રુતનો મહિમા કેવો, એની રક્ષા માટે, સંવર્ધન માટે, સંરક્ષણ માટે, સમર્થન માટે 3 વાત: સંગ્રહ, સંરક્ષણ, સંવર્ધન અને સમર્થન. આ 4 વિકલ્પમાં એ મહાપુરુષોએ જે કમાલ કરી છે, એ કમાલ કેવી હતી? મરણમ મંગલે મત્સ્ય સફલમ તસ્ય જીવનમ. આ ભાઈ કેવી રીતે જીવ્યા એ જાણવું હોય તો કેવી રીતે મર્યા એ જાણી લો. સામી વ્યક્તિની વિદાય નક્કી કરશે એનું જીવન કેવું હતું. છેલ્લી મિનિટ સુધી અરિયંતના ધ્યાનમાં લીન આ મહાપુરુષ થોડા સમય પહેલા કાળ કરી ગયા અને એમની ગુણોનું વાત કરવા માટે, આ ગુણ વૈભવ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આખો જ અંક આ વૈરાગ્ય દેશના દક્ષ એના નામે બહાર પડ્યો છે. તમારા દીકરાની દીકરી, તમે જ પોતે રસવાળા નથી, તમારા દીકરા દીકરી આ વાંચનમાં રસવાળા થાય એવી શક્યતા લગભગ ખતમ થઈ ચૂકી છે. આવા ટાઈમમાં મહાપુરુષો કેટલી મહેનત કરે છે. ઇંગ્લિશ વર્ઝન બહાર પડે, હિન્દી વર્ઝન બહાર પડે, તમારી ભાષામાં રમત વગેરે ગેમ વગેરે નક્કી કરે. કોઈ પણ હિસાબે આ જૂની પેઢીને બચાવી છે, નવી પેઢી. ખાલી એક નાનકડી વાત કરી દઉં. ગોરેગામમાં ટીણી મીણી પાઠશાળા ચાલતી હતી. નવસારીમાં છે કે એની ખબર નથી, સરસ. પણ એક વખત મને થયું આ 400 છોકરા આવે છે, નાના નાના બાળકો. ક્યારેક મને પણ થાય કે હું પણ આનો લાભ લઈ લઉં. એ બેનને કીધું, બેન આજે તમે થોડો આરામ કરો, હું ભણાવું. સુનિલ 5 મિનિટમાં થાકી ગયો. વિધિન 5 મિનિટ કંટ્રોલમાં ન રહે, ખબર જ ન પડે આને કેમ સમજાવવા આપણને. મને લાગ્યું 5000 છોકરાની શિબિર કરવી સહેલી, પણ આ 405 મિનિટમાં તો બેન સીડી ઉપર બેઠા હતા. એને એમ કે ગુરુદેવ કઈ રીતે બોલે છે હું સાંભળી લઉં. 5 મિનિટમાં બાંધીને બેનને કીધું, બેન તમે આવો, મારું કામ નથી, મારી જિંદગીમાં પહેલું વ્યાખ્યાન ફેલ ટીણી મીણી આવે. અને હું બોધી બેન કે સાહેબ એવું હોય. મેં કીધું એવું નહીં, એવું જ છે, તમે જોયું કાંઈ સાંભળતા જ નહીં. મંગળાચરણ ના સાંભળ્યું આ લોકોએ. અને પછી એ બેનને સાંભળ્યા. ભગવાનના શાસનની શ્રાવિકાને સલામ. બેને શું પાઠશાળા હેન્ડલ કરી છે. તમને ખાલી આજે સેમ્પલ આપવાની મારી ઈચ્છા છે. જે રીતે પાઠશાળા ચલાવી સુનિલ બેને સીધો પ્રશ્ન પૂછ્યો, પાલીતાણામાં ભગવાન કહ્યા તો કે આદિનાથ. 400 છોકરા બોલે જોરથી આદિનાથ. પછી પૂછ્યું, આદિનાથ ભગવાનની મમ્મીનું નામ શું? માતા ન કે, નાના બાળકોને મમ્મી કીધું તો કે મરુદેવાના આદિનાથ. આ 2 ડબ્બા જોડ્યા કે બૂમ પાડો મરુદેવાના આદિનાથ. પછી પાછું પૂછ્યું, મરુદેવાના આદિનાથ ક્યાં બિરાજમાન છે? તો કે પાલીતાણામાં. તો કે 3જો ડબ્બો જોડી દો, પાલીતાણાના મરુદેવાના આદિનાથ. 400 છોકરા કોરસમાં બોલે, પાલીતાણાના મરુદેવાના આદિનાથ. પાલીતાણા ક્યાં આવ્યું? તો કે સૌરાષ્ટ્રમાં. એ 4થો ડબ્બો જોડ્યો, સૌરાષ્ટ્રના પાલીતાણાના મરુદેવાના આદિનાથ. સૌરાષ્ટ્ર ક્યાં આવ્યું? તો કે ગુજરાતમાં. ગુજરાતના સૌરાષ્ટ્રના પાલીતાણાના મરુદેવાના આદિનાથ. ગુજરાત ક્યાં આવ્યું? તો કે ભારતમાં.
ભારતના ગુજરાતના એ છોકરા ચાલ્યા. અરે હું તો હલી ગયો બેન, કમાલ કરી તમે. અરે ભારત ક્યાં હતું? એશિયા દેશમાં, એશિયાના, ભારતના, ગુજરાતના, સૌરાષ્ટ્રના, પાલીતાણાના, બરોડા છોકરા બોલે એટલે એશિયા ક્યાં આવ્યું? દક્ષિણાર્ધ ભરતમાં. પછી દક્ષિણાર્ધ ભરત, દક્ષિણાર્ધ ભરત ક્યાં આવતું? જંબુતીમાં. જંબુતી ક્યાં આવ્યો હતો? તિરછાલુકમાં. અરે ચાલ્યું એવું ચાલ્યું આગળ. પછી 14 રાત લોક, 14 રાત તિરછાલુકના, જંબુદ્વીપના, દક્ષિણાર્ધ ભરતના, એશિયા ખંડના, ભારતના, સૌરાષ્ટ્રના, ગુજરાતના, સૌરાષ્ટ્રના, પાલીતાણાના. હવે આ 14 ડબ્બા છોડ્યા અને એકબીજા એક છોકરાને પુરસ્કાર, એ તારું આ રહી ગયું છે કે? આપણને એમ લાગે લગ્ન કરેલી આવીને બહેનો અનરેલી પાઠશાળા ચલાવતી હતી, કોઈ પેડ નહોતા. આ બધી બહેનો તે ઘરમાં લગ્ન કરીને પુત્રવધુ બનીને આવી હતી. મેં કીધું બેન તમે કમાલ કરો છો, આટલું તો સમજાવ્યા પછી ભરત અદભુત વાત તો એ કરી, એક સ્લોગન આપ્યું, રાત્રિ ભોજન બધા છોકરા બોલે પાપ છે, રાત્રિ ભોજન પાપ છે. આટલું બોલાયા પછી તો મને ગમ્યું. આ તો બધું અમને ખબર છે, પણ જે રીતે છોકરા બોલે પછી કે આ રાત્રિ ભોજન કરનારા ક્યાં જાય તો નરકે, એ જોરથી બોલે. હવે કમાલની વાત સાંભળજો, આટલું લેસન આપી બેને કીધું હવે આ સ્લોગન ક્યાં બોલવાનું? તમારા ઘરમાં તમારા પપ્પા રાતના જમવા બે ત્યારે બોલવાનું. હવે બાપુ જમવા બે પપ્પા રાત્રિ ભોજન પાપ છે, મરીને નરકે જવાના. 90% ગોરેગામનું રાત્રિ ભોજન આ બાળકોના કારણે છૂટી. આવી અદભુત પરંપરા, આવા બાળકોને બચાવવા માટે આમાં જોક્સ છે, ટૂચકા છે, ઉપદેશ છે, હિન્દીમાં છે, ઇંગ્લિશમાં છે. દર 3 મહિને એકવાર તમારા બાબાના હાથમાં આવે. બની શકે એ બીજું સાહિત્ય નહીં છોડે, પણ આ સાહિત્ય હાથમાં તો ચોક્કસ લેશે. આ મહેનત મુનિ ભગવંતો કરી રહ્યા છે તમને બચાવવા માટે. કોઈ રસ નથી, ઘણા કામ છે અમારે, પણ એમ લાગે કે આવતીકાલની આ પેઢી પ્રભુ શાસનની રક્ષા પ્રભાવના કેમ કરશે? આવા એક મંગળ ઉદ્દેશથી કિંગ મેકર 3 માસિક પૈસામાં એટલા માટે કરવી પડે છે, તમને પૈસાનો પ્રશ્ન નથી, તમને એમ લાગે એક સારું સાહિત્ય તમારા ઘરમાં આવતું થઈ જાય એટલા માટે. ત્રિમાસિક 1 વર્ષમાં 4 અંક બહાર પડે, 5 વર્ષના 20 અંક, ખાલી 500 રૂપિયા તમે ભરી દેશો, તમારા ઘરમાં દર 3 મહિને આ માસિક આવશે. તમારા બાળકો માટે ખાસ તો અદ્ભુત કામ કરશે. આટલું કહી પ્રવચન લઈ જાય. આજના પ્રવચનની હવે શરૂઆત. 30 साल का एक लड़का जा रहा था, उसकी नजर गिरी, पान के गले वालों को बोल दिया दोस्त ये पत्थर दे सकता है, ये तू चाहे वो चार्ज में दे सकता हूँ. चार्ज का प्रश्न नहीं, बीच में ही पड़ा है. मैं कितने टाइम से सोचता था पत्थर को लेने वाला मिल जाए, अरे तू ले जाता तो मुफ्त में देता हूँ. वो पत्थर लेके चला गया. 1 महीने के बाद किसी एग्जीबिशन था मूर्तियों का, वो मूर्तियों के एग्जीबिशन में ये लड़का वो अपनी प्रतिमा लेकर के गया. वो प्रतिमा को 1 लाख रुपए का इनाम मिला, सबसे टॉप नंबर इनको मिला. लाखों लोगों प्रतिमा देखने के लिए आए थे. तब किसी ने पूछा ये प्रतिमा कैसे बनाया तुम, हाथ तुम्हारा कैसे चलता है कि जैसे प्रतिमा का निर्माण होता है? तब उसने बता दिया वो पान के गले पे जो पत्थर पड़ा था ना, वो पत्थर पर जब मेरी नजर गई तब लगा इसमें कुछ है, और वो पत्थर को लेके मैं आया. और अभी मैं तुम्हें ये कहना चाहता हूँ, वो लड़का प्रतिमा बनाने वाला लड़का बोलता है तुम ये बोलते हो तूने प्रतिमा कैसे बनाई? कभी किसी पत्थर से प्रतिमा बनती नहीं है, हर पत्थर में प्रतिमा होती ही है. जो गलत स्पेयर पार्ट्स होता है वो निकाल दो, अंदर से प्रतिमा अपने आप से बाहर आ जाती है. हर आत्मा में परमात्मा होता ही है. परमात्मा कोई बनने की चीज नहीं, हर आत्मा में परमात्मा है. गलत 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 चीज जो है वो निकाल दो, अपने आप से वो परमात्मा पैदा हो जाएगा. आज मैं आपको वो बात बताना चाहता हूँ, मेरे और आपके जिनमें 6 चीज गलत हो सकती है.
होगी गारंटी नहीं। शायद मेरा जीवन हो, चाहे मैं आचार्य पद पे हूँ, मेरा 54 साल का दीक्षा प्रिया है, मगर मैं भी ये गलती कर सकता हूँ। मेरे जीवन के पत्थर में भी ये गलती हो सकती है। प्रयास इतना ही कर सकता हूँ, गुरुदेव यदि मेरी ये गलती दूर करे, मैं प्रतिकार न करूँ तो मैं खुद मेरी गलती को दूर करूँ। आज वो बात करना चाहता हूँ, हम परमात्मा कैसे बने और परमात्मा बनने के लिए मैं क्या क्या करना चाहिए। करना कुछ नहीं है, गलत को निकालना है। नंबर 1, काउंटलेस मिस्टेक्स। एक बार हमारी जीवन को हम चेक कर ले। प्रवचन में आगे जाने के पहले प्लीज नो कमेंट। मैं आपको पूछना चाहता हूँ, हर गलती को तुमने रिपीट करके कितनी गलती कर दी, मैं नहीं पूछना चाहता हूँ, मगर जिस गलती से आपका एक्सपीरियंस गलत हो वो गलती रिपीट नहीं करते हो, वो दावा के साथ बोल सकते हो रिपीट। जो गलती से आपका एक्सपीरियंस बिगड़ा हुआ हो रिपीट में बताओ। खमण खाया 1 बार 2 बार 3 बार 4 बार, हर बार खमण खाने के बाद डायरिया हो गया और तबीयत तुम्हारी बिगड़ गई। ये गलती को आप चेक करके 5वें बार आपको चाहे कितने भी बोलेंगे, आप बोलेंगे दोस्त खमण कितना भी अच्छा हो, तेरा भाव कितना भी अच्छा हो, मगर मेरा पेट ना बोलता है। 4 बार प्रयोग करके देखा, हर बार डायरिया हो चुका, अभी वो गलती करने की तैयारी नहीं है। राइट? अभी तुम मुझे सिर्फ इतना पूछो, क्रोध करने के बाद तुम्हें आनंद आया, ऐसा अनुभव आज तक कितनी बार? प्लीज नो कमेंट। खमण खाने के बाद डायरिया होने के बाद 3-4 बार तो इनफ खाओ, गलती रिपीट नहीं की। अभी नहीं, चाहे तो लाख रुपया दे तो भी नहीं। मैं आपको पूछना चाहता हूँ, क्रोध करने के बाद आनंद आया हो, ऐसे अनुभव जिंदगी में कितने? 1 2 3 4 5 25? सुनील शायद कितने? शायद एक भी नहीं। क्रोध करने के बाद आपको बहुत मजा आ गई, तुमने कभी नहीं हुआ। देन आई वुड लाइक टू आस्क यू, व्हाई द रिपीटेशन ऑफ एंगर? 1 बार 2 बार 3 बार 4 बार 5 बार 25 बार तुम्हें लगाया, क्या कर दिया? क्रोध से तुमने पत्नी से बात की, पत्नी मायके चली गई, बेटे से बात की, बेटे आपसे बोलना बंद कर दिया, पिताजी से बात हो गई क्रोध से, और पिताजी ने बोला ठीक है तू तेरा काम कर, मुझे शांति जीने दे। हर टाइम तुम्हें अनुभव हुआ कि क्रोध करने से बुरा का पूरा माहौल बिगड़ गया, फिर तुम क्रोध का रिपीटेशन अब तक क्यों चालू है? गलती मत करना, कमेंट से बात मत करना। आई वुड लाइक टू आस्क यू फ्रॉम सिंसियरली, 1 बार 2 बार 3 बार 4 बार तुम्हें लगा कि नजदीक वाले मेरे से दूर हो गए, और आज તમને ગંભીરતા દી બેઠેલા બધાને વાત કરી દઉં, દૂરવાળા તમારી નજીક ના આવે એની બહુ ચિંતા નહીં કરતા, નજીકવાળા તમારાથી દૂર ન થઈ જાય ચિંતા કરો। બહુ દૂર રહેનારા તમારી નજીક ના આવે ચિંતા નહીં કરતા, પણ વર્ષોથી તમારી નજીક રહેનારા તમારાથી દૂર થઈ જાય। તમારી પત્ની, તમારો બાબો, તમારા ભાઈ, તમારી ભાભી, તમારા પિતાજી, તમારી બા, और ये તમારાથી દૂર થઈ જાય એવું ભયંકર કોટીનું પાપ હોય એ ક્રોધ છે। ક્રોધે નજીક વાળાને દૂર કરી દીધા, તો આ ક્રોધ તમે શું કામ કરો છો? આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ। મજાકમાં જવાબ નહીં આપતા, તમે ખરેખર ગંભીર હો તો મને કહો, શા માટે ક્રોધના રિપીટેશન? કાઉન્ટલેસ મિસ્ટેક્સ। एक बात, ये पहली गलती आप दिमाग से निकाल दो, क्रोध होता नहीं है, यू आर इंटरेस्टेड। તમને ગંભીરતાથી પહેલા એક કબૂલ કરી દો, ગુરુદેવ હું ક્રોધ કરતો, ક્રોધ થતો નથી, હું ક્રોધ જાણી જોઈને કરું છું। ઇફ આઈ વુડ લાઈક ટુ નોટ ટુ ડુ, કોઈ મને માણસે ફોર્સ કરી શકતું નથી, આટલું કબૂલ કરી। ક્રોધ થતો નથી, ક્રોધ કરીએ છીએ અમે। नहीं पॉसिबल नहीं, चाहे कितने भी से। एक बार बताऊं, चलो एक बार, तुमने ये बोला नहीं कि संयोग और निमित्त ऐसे आते कि क्रोध हो ही जाता है, यही कहना ना। मैं आपको बताना चाहता हूँ, सर बोलो, आपके बर्तन में तुम दूध लेके जा रहे हो, फॉर एग्जाम्पल तुम दूध लेके जा रहे हो, और सामने से कोई लड़का दौड़ते दौड़ते आया था, उनको मालूम था आप जा रहा था, और आपके साथ वो टकरा गया। टकराने के बाद बर्तन से दूध नीचे गिर गया, ओके? सच बोलो, अभी ये पूछना चाहता हूँ,
वो टकराया इसलिए दूध गिर गया, वो तो बराबर है, मगर दूध गिर गया और नीम का रस क्यों नहीं गिरा? સામી વ્યક્તિ તમારી સાથે ટકરાઈ ગઈ અને દૂધ ઢોળાઈ ગયું, લીમડાનો રસ કેમ ન ઢોળાયો? क्या हुआ? दूध था, ओके। तो अभी मैं इतना कहूंगा, आपके बर्तन में दूध था इसलिए दूध गिर गया ना। यदि नीम का रस होता तो क्या होता? नीम का रस। तो હવે તમને પૂછી લઉં, સામી વ્યક્તિ ટકરાઈ માટે दूध નીચે પડ્યું કે તમારા તપેલીમાં दूध હતું માટે दूध પડ્યું? નહીં, મને જવાબ। સામી વ્યક્તિ જ્યારે તમારાથી ટકરાય ત્યારે તમે ક્રોધ કરો છો, એ ટકરાયો માટે ક્રોધ નથી કર્યો, અંદર તમે ક્રોધનો રસ ભરીને બેઠા છો માટે પડ્યો। क्षमा हो तो बार क्षमा दिखा। महावीर को हैरान करने वाले चंडक उसी सर था, महावीर से वो टकरा गया था, मगर महावीर के हृदय से क्रोध नहीं निकला, प्रेम और क्षमा निकली। क्यों? टकराने वाला चाहे कोई भी था, मगर अंदर रस प्रेम का लेकर के बैठे थे, इसलिए प्रेम निकला। तुम क्रोध का रस लेके बैठे हो, इसलिए क्रोध निकलता है। पहले ये बोलो कि मैं जानबूझ के करता हूँ, नहीं, हमें कन्फेस तो करना पड़ेगा, गुरुदेव क्रोध मुझे कोई नहीं कराता है, आई एम इंटरेस्टेड टू डू। तो अभी तुमने साथ में तुम्हें पहला बीजी बात करता है, तो तुमने पण सरस તમે એવી વાત કરીએ, તમને કીધું ક્રોધ અસરકારક છે પણ વિનાશક છે। ક્રોધ અસરકારક કદાચ છે પણ વિનાશક તો 100% છે। હજી બીજી વાત તમને કહ્યું, બીજી વાત કીધું, ક્રોધના કારણે ગમે તેટલા સાચા હોય, ક્રોધનું પરિણામ ક્યારે સારું નથી હોતું। રિઝલ્ટ કેન બી રાઈટ બટ રિઝલ્ટ 100% બેડ। રિઝલ્ટ કેન બી રાઈટ, રિઝલ્ટ કેન બી રાઈટ। ક્રોધ કરવાના કારણે તમારે ગમે તેટલા સાચા હોય, ક્રોધનું પરિણામ ક્યારેય સારું ન હોય। તને ખબર નથી, તરત રિઝલ્ટ મળે એવા તમે પ્રયાસ કરવાનો નક્કી કરી દો નથી। તમે શું કેટલી વાતો તમને કરી દઉં, કેટલા પરિવારો ક્રોધના કારણે તૂટી ગયા, કેટલાય પરિવારો ડાયવર સુધી પહોંચી ગયા, એના વિનાશ સત્તાની વાત તમને કેટલી કરું, થાકી જાવ એટલી કરી દઉં। क्रोध करने के बाद तुम्हें यदि गलती महसूस होती या नहीं क्या होता तो अच्छा था, then why repetition? Great conqueror does not fight on small issues. महान विजेता छोटी चीज को लेकर के अपने दिमाग का कंट्रोल गवा नहीं देता है। तुमने पाया क्या आखिर क्रोध करके? आपके दिमाग में बैठ जाए, साइकोलॉजिकल एग्जाम देना चाहता हूँ। एक साल के बाद तुम जैसा लड़का गया, हमारा साहब क्रोध को दूर करना है, क्या करूँ? दूर करने के बाद फिर करना, एक काम करना। बोले उसने भी बोल दिया, हर बार क्रोध करने के बाद मुझे पश्चाताप तो होता है, फिर भी क्रोध हो जाता है, हर बार दुखी होता हो फिर भी क्रोध करता हो। संत ने बहुत अच्छा काम किया, एक काम कर, ये लकड़ा ले जा, लकड़ा एक लाकड़ा पाटियो अपना और प्रयोग करना। एक काम करना, हर बार जब भी क्रोध आ जाए ना, एक कीली लगा देना, लकड़े के पाटिया में कीली लगा देना, और क्रोध खत्म होने के बाद तुझे पश्चात हो जाए, वो कीली बाहर निकाल देना। ठीक है, 4 महीने के बाद मुझे मिलने के लिए आना। 4 महीने के बाद मिलने के लिए लकड़ा दिखा दिया, लकड़े का पाटिया दिखा दिया, करीबन सुनील 80 छेद थे, 80 छेद थे। संत ने पूछा, ये लकड़ा रख दे यहाँ। तू ये बोलता है कि क्रोध हो गया और फिर क्रोध के बाद पश्चाताप हुआ, अच्छा है। क्रोध हुआ तब तूने लकड़े में खिली डाल दी और पश्चात हुआ तू निकाल दी। अभी इतना पूछना चाहता हूँ, ये लकड़ा पश्चाताप करने के बाद तूने खिली तो निकाल दी, मगर लकड़ा की यूटिलिटी अभी क्या रही? जिस लकड़े में 80 जितने तूने छेद कर दिए, वो लकड़े में अभी तू क्या कर पाएगा? उसने बोला कुछ नहीं। तो तुझे पूछना चाहता हूँ, क्रोध करके कीली लगा दी, फिर कीली निकाल दी, लगा दी, निकाल दी, इससे तो बेटर वो था ना। क्रोध नहीं किया होता तो लकड़ा अखंड रहता। पश्चाताप से क्रोध तो गया, मगर हर पश्चाताप ने लकड़े को खत्म कर दिया, और नहीं किया होता तो अच्छा था। नाउ आई वुड लाइक टू आस्क यू, काउंटलेस मिस्टेक्स। दूसरी गलती तुम कोई भी करो, क्रोध करने की गलती, परिवार तुमने को परिवार
કેવો અજબ હરી આ મેળો, કોટી કોટી માનવી વચ્ચે માનવી માત્ર અકેલો, કેવો અજબ હરી આ મેળો। લાખો લોકોની વચ્ચે રહેવા છતાં માણસ એકલાપણું મહેસૂસ કરે છે, કારણ કે એનું બીજું બધું જ સારું છે, એનો સ્વભાવ ખરાબ છે। કાઉન્ટલેસ મિસ્ટેક્સ। અને જેને પણ ક્રોધને દૂર કરવો રસ્તો દેખાડું, सिंसियर। आप एक काम करो, जिस पर भी तुम क्रोध कर दो उसको 1000 रुपए का इनाम दो। क्रोध हो क्या हुआ? 1000 पेनल्टी टू हिम कि जिस पर तुमने क्रोध किया। बरसों पहले मैं सांदोलन में एक नियम दिया था, वो टाइम पर मेरे आचार्य पदवी नहीं हुई तब की बात, 25 साल पहले। पेनल्टी थोड़ी कम की थी, 100 रुपया। पहले नियम दिया था 100 रुपये का, तो एक लड़के ने बोला ठीक है। 2 दिन का नियम था, 3200 की पेनल्टी हुई। मैंने बोला वो 32 रुपये की हुई, वो प्रश्न नहीं है, 32 रुपये तूने डाला कहाँ? उसने बोला भगवान के भंडार में। मैं बोला वो डाला अच्छा था, मगर वो गलत कर दिया। 32 रुपए की पेनल्टी से क्रोध जाएगा नहीं तेरा। माना से क्या करूं? मैं बोला दंड तो रख, मगर अभी वो कर दे, जिस पर क्रोध करे उसको 100 देना। क्या भगवान को दे दिया ना, तेरा क्रोध नहीं जाएगा। जिस पर क्रोध किया उसको। और 2 दिन के बाद आया, मैंने बोला कितना दंड हुआ? 200। मैंने 200 भी कहाँ हुआ? माना साहब शांता से चनी रोड जा रहा था टैक्सी में, और टैक्सी वाला घुमा घुमा के ले जा रहा था। मैं बोला ये बेवकूफ समझता है, बम्बई में नया नहीं हूँ, ये बम्बई का रहने वाला हूँ। तब पता चला, मगर हमारा साहब वो चालू टैक्सी में क्रोध कर दिया ना, तब पता चला 100 तो लग गया। और चनी रोड पे टैक्सी खड़ी हुई, 65 रुपीज मीटर में होता था, 165 दिया। 25 साल पहले की बात। टैक्सी वाला खड़ा हो गया, सर 100 रुपया टिप का, आज आपका बर्थडे है क्या? मेरा शांति है, कभी दूसरा 100 लग जाएगा यार। मैरिज यूनिवर्सिटी उसको बुलाया, तू ले जा 100 165। से 35 साल से रिक्शा चलाता हूँ, आज तक किसी ने 100 रुपया की टिप नहीं दी। निश्चित तौर से आपके वहां कोई मंगल प्रसंग होगा। अभी उसको गुरुदेव में बताऊं तो क्या बताऊं? फिर वो टैक्सी वाले भी अड़के रहा, जब तक आप कारण नहीं बताएंगे 100 नहीं लूंगा। तब उसने बोला यार मेरे गुरुदेव आए, ऐसा नियम दे रखा है, क्रोध करने वाले पर 100 रुपया दे दो, और आज तेरे पर मैं गर्म हो गया। रास्ते में गर्म हुआ था ना, तो टैक्सी वाला बोला हाँ इसलिए 100 दे रहा हूँ, कोई एनिवर्सरी भी नहीं, बर्थडे भी नहीं, कुछ नहीं, और अभी तू निकल जा, बात करने के लिए खड़ा मत रहना। साहब भले टैक्सी वालों के सेठ रोज हूं जाऊं, तुरंत गया, गुरुदेव गया। यू आर सिंसियर। ये काउंटलेस मिस्टेक खत्म कर दिया पूरे परिवार को। तुम्हें मालूम खबर नहीं, हमारा माटे लाखों करोड़ों वर्षना संयम जीवन पालन करो। क्रोध खराब, क्रोधे करोड़ पूर्वतरों संयम पड़ जाए। तुम्हारी काम लगाते हो। मेरे जैसे साधु चाय में कितना आचार्य बन चुका हूं, ये तो छोटी उम्र है। लाखों वर्ष का संयम जीवन क्रोध करने में खत्म हो जाता है। एक बार कर दिया, समझ में आ गया, मजा नहीं है। गुरुदेव बीपी बढ़ता है, वो तो सब छोड़ो, सबसे बड़ा महत्वपूर्ण संबंध खत्म हो जाता है। अजी तुमने कहूं, लोभीनी दोस्ती करवा हजी कदाच कोई तैयार થશે, क्रोधीनी दोस्ती करवा कोई तैयार नहीं। लोभीनी दोस्ती करवा हजी कदाच कोई तैयार થશે, क्रोधीनी दोस्ती करवा कोई तैयार नहीं। मैं मेरे में से परमात्मा बाहर निकालना चाहता हूं। भगवान महावीर ने कहा अप्पा चेबो ब्रह्मप्पा, दोस्त तू ही परमात्मा है। तो भगवान मेरे और आपके बीच में फर्क कहां पड़ गया? भगवान ने ये कहा मेरे में जो गलत पोर्शन था सब निकल गया, इसमें परमात्मा बाहर निकल आया। तू भी मेरे जैसा ही है। मगर इतना તમને ખબર નથી, ક્યારેક ક્યારેક ભગવાન આગળ જાઓ ને ત્યારે તમે બે વિનંતી ભગવાનને કરજો। ભગવાન તમારો જે વર્તમાન કાળ છે ને
એ મારો ભવિષ્યકાળ છે. વોટ ઇઝ યોર પ્રેઝન્ટ? ધીસ ઇઝ માય ફ્યુચર. ભગવાન, તમારો વર્તમાન કાળ એ મારો ભવિષ્યકાળ છે. અને ભગવાન, તમે સાંભળવા માંગતો તો બીજું કહી દઉં, મારો વર્તમાન કાળ એ તમારો એકવાર ભૂતકાળ હતો. મારો આજે જે વર્તમાન કાળ છે એ ભગવાન એકવાર તમારો પણ ભૂતકાળ હતો. આજે હું વાર્તા પાછળ પાગલ છું, ક્રોધ કરું છું, લોભ કરું છું, રાજ રમત રમું છું, કાબા દાવા કરું છું. આ બધું જ પ્રભુ એકવાર તમે પણ કરતા હતા, તમે પણ કરતા હતા. માય પ્રેઝન્ટ વોઝ ધ યોર પાસ્ટ એન્ડ યોર પ્રેઝન્ટ ઇઝ ધ માય ફ્યુચર. આવતીકાલે ભગવાન હું પણ તમારા જેવો બનવાનો છું. આટલી ખાલી બે રેખા નીકળી જાય, ભગવાન મારામાં જે કઈ ગરબડ તમે મને બતાવો છો એ બધી ગરબડથી મારા આત્માને હું મુક્ત કરવા માંગુ છું. પછી હું અને તમે એક સરખા છે. એક દિન હું ઠાકોર, તમે ચાકર, સેવા મારી કરતા. આજ તો આપ થયા જગ ઠાકોર, સિદ્ધિ વધુ ના પનોતા, અબોલડા શાના લીધા છે રાજ. भगवान एक दिन मैं और तू दोनों समान थे, आज तुम काम चल गए और मैं आ रहा. भगवान ने बोला चिंता मत करना, मैंने जो काम किया वो काम तू कर दे, गलत को निकाल दे, तेरे में सब कुछ पड़ा है. नंबर 1, काउंटलेस मिस्टेक्स. सेकंड, केयरलेस एटीट्यूड. केयरलेस एटीट्यूड. અહીંયા બેઠેલી બહેનો ભાઈઓ બધાને પૂછેલું, તમે અને તમારા બાળકો સ્કૂલમાં ગયા ને ત્યારે ત્રિકોણ ભણ્યા, ચતુષ્કોણ ભણ્યા, ષટકોણ ભણ્યા, અષ્ટકોણ ભણ્યા, દ્રષ્ટિકોણ ન ભણ્યા. This is the right attitude. Careless attitude. सामने वाले सीधा उनका मुंह तोड़ दिया. एटीट्यूड थोड़ा तो सोच के बोल, यार क्या होगा, आउटपुट क्या. મને ઘણી વાર થાય છે, તમે દવા લેવા જાવ ત્યારે ડોક્ટરને પૂછો, ડોક્ટર સાઈડ ઇફેક્ટ તો કઈ નથી ને? પૂછો છો ને એ દવા લેવાની પ્રેસ્ક્રિપ્શન ડોક્ટરને સીધું પૂછ્યું, ડોક્ટર દવા તો બધી સારી, સાઈડ ઇફેક્ટ તો કઈ નથી ને? તમે જ્યારે શબ્દો ચેમ મોઢામાંથી ફેંકો ત્યારે સાઈડ ઇફેક્ટ ચેક ન કરો, મારી આની સાઈડ ઇફેક્ટ શું? केयरलेस एटीट्यूड. कहीं नहीं, गंभे तो विचारो करो, गंभे तो एटीट्यूड. मान लिया तुम्हारा पेमेंट डुबा दिया है, उसने जानबूझ के डुबा दिया, मगर एटीट्यूड. कितने लोगों को मैंने डूबते हुए पेमेंट को क्षमा कर देने वाले देखा. मिरेकल पराक्रम कर दिया उन लोगों ने. एक एग्जाम्पल देना चाहूंगा, तुम्हें आनंद होगा. करीबन 25 साल के पहले मैं फोर्ट में था, मुंबई नंबर 1. वहां प्रवचन में बात रखी. एक भाई आए मिलने के लिए. बिफोर 25 ईयर्स महाराज साहब एक जबरदस्त पराक्रम करने के लिए जा रहा हूँ, आज आशीर्वाद दे दो. मैं बोला कौन सा? गुरुदेव अभी नहीं कहूंगा, वापिस आके कहूंगा. गए, शाम को 4 बजे आए, मेरे गोद में सर रख करके, गुरुदेव कमाल कर दिया, कमाल. क्या हो गया? गुरुदेव आप विश्वास नहीं करेंगे, सुनील 3,87,00,000 पेमेंट एक पार्टी अगड़ते हुए. कितना? 25 વર્ષ પહેલાના 3,87,00,000 અને પાર્ટી અગર સાહેબ 100 કરોડ રૂપિયા હતા. कमजोर नहीं थी वो पार्टी. इनकी दानत नहीं पैसा देने की. गुरुदेव जो कुछ भी हो सके पैसे के लिए मैं सब कुछ कर दिया था. तुम्हें समझा ना, सब कुछ. डॉन भेजा था, मर्डर करने का प्रयास किया, जो कुछ भी मेरे से हो सके सब कुछ कर दिया था. आज आपका प्रवचन सुना, 3 दिन से सुन रहा हूं और प्रवचन में मन बना लिया, एट एनी कॉस्ट पेमेंट छोड़ देना है. गुरुदेव इनके घर पे गया, सीधा दरवाजा खोल के मारे, साला यहाँ आया मारने के लिए. गलतफहमी मत कर. पैर की चाल नरम थी, हाथ जोड़े थे, आंख में आंसू थे. 3,87,00,000 पेमेंट आज छोड़ देता हूं जीवन भर के लिए. आने वाले दिनों में तेरा मन भी हो तो चैरिटी कर देना, मुझे नहीं चाहिए. मेरे बेटे को भी बोल देता हूँ कि पेमेंट की बात कभी सोचना नहीं, और तेरे बेटे को भी तू बता देना पेमेंट चुकाना तेरी जिम्मेदारी नहीं है.
गुरुदेव वो हैरान था, क्या हो गया? कुछ नहीं। आज भी वही 56 की छाती लेके बैठा हूं, कभी भी तेरा मर्डर करवा सकता हूं। वगैरह माहौल गुरुदेव ने बदल दिया। आज के प्रवचन सुनने के बाद गुरुदेव के बैठे भी ना सीधा आया हूं ताकि ये विचार खत्म न हो जाए। અને ગુરુદેવ 10 કરોડનું ડોનેશન કરતા જેટલો આનંદ નહોતા હોય એટલો આનંદ 387 છોડી દેવાનો આવ્યો છે। લાગે છે કે આપણે મને હળવો ફૂલ કરી નાખો ગુરુદેવ। और अभी इनकी बात सुनो गुरुदेव, क्या होता था? 380 387 करोड़ के पेमेंट के चक्कर में होता गया था। शांतिनाथ भगवान का चिन्हालय गुरुदेव हमारे मूल नायक भगवान, वो भी जैन था, अष्टप्रकार की पूजा करने वाला। અને ગુરુદેવ સાચી વાત કીધું, મારી કરતા કરતા ક્યારેક પીડામાં મારા કરતા આગળ હોય અને હું પાછળ ને ત્યારે મને ભગવાનના ગર્ભગૃહમાં એનું ખૂન કરી નાખવાનું છે, સારાને મારીને ટુકડા કરી નાખો। शांतिनाथ भगवान की प्रतिमा के सामने गर्भगृह में ये 3 करोड़ 27 लाख के पेमेंट के पाप ने इनका मर्डर करवाने का सोचा था। गुरुदेव बहुत गलती कर दी। आंख बंद होने के बाद 387 तो रह जाने वाला है, मगर यह मौत करने के बाद मेरी दुर्गति हो जाती। आज आपने मुझे बड़े कर्जे से मुक्त कर दिया, आपका गुरुदेव लाख लाख धन्यवाद। 387 करोड़ कोई छोड़ सकता है मन की शांति के लिए। आई वुड लाइक टू आस्क यू, अभी मैं प्रवचन करेगा बिल्ली मोहल्ले में मैंने पूछा था, यदि आपको पीस चाहिए, आपको हैप्पीनेस चाहिए, आपको लव चाहिए, कोई भी चाहिए, आई वुड लाइक टू आस्क यू व्हाट यू आर रेडी टू पे फॉर पीस। एक BMW गाड़ी वाला बोलता है कि मैं गाड़ी देने के लिए तैयार हूं, बट व्हाट यू आर रेडी टू पे फॉर। मेरी गाड़ी की कीमत है तो 10 रुपए में तो गाड़ी नहीं दूंगा, इतना दे तो गाड़ी देने के लिए तैयार हूं। यदि आप चाहते हो गुरुदेव मन की शांति चाहिए, आई वुड लाइक टू आस्क यू व्हाट यू आर रेडी टू पे फॉर पीस। एक आदमी ने मन की शांति के लिए 3 करोड़ 87 लाख छोड़ दिया, आप ताकत रखते हो छोड़ने की? कोई जो भी तुम्हारा खुद भी चलाना मुश्किल होता है, मगर ये यदि रिजल्ट यही है, क्या करेंगे व्यवहार चला कर? हाँ कभी थोड़ू हाँ चलो यहाँ जल्दी आप मुझे बताने के भरत बता रहेंगे। संसार के कोई क्षेत्र में आप मानते हो ये मुझे मैंने मांगा और मिला गुरुदेव से? ये लेने के लिए अगर गुरुदेव ने पूछा था, टू व्हाट यू आर रेडी टू पे फॉर, अरे मेरे गुरुदेव ये पाने के लिए क्या क्या चुकाना पड़ता है, और गुरुदेव ने जो कुछ भी बोला सब चुकाया, फिर ये मिला। गुरुदेव शांति नहीं, गुरुदेव मजा नहीं, गुरुदेव प्रसन्नता नहीं, व्हाट यू आर रेडी टू पे फॉर। केयरलेस एटीट्यूड, तारा भूखा बोला भी नाखी पण पेमेंट, अरे શું છે પણ मैं इनके लिए हाँ एक बात मैं निश्चित बोलूंगा, मगर पहले ये जिनका पेमेंट डूबा है उनके लिए पहली बात करूंगा। और आप यदि 387 आपके पास रुका है तो वो 1 मिनट भी डिले किए बिना चुका देना। और एक बात बताओ, 387 जो लेके बैठे ना वो तो कभी प्रवचन में आता नहीं, जिनका गया वो ही आते हैं। हाँ उनको लगता है गुरुदेव का आशीर्वाद मिल जाए और पेमेंट आ जाए वापिस। હું એમ નથી કહેતો કે પેમેન્ટ ઉપાડવાની તમને છૂટ છે, એનો હિસાબે કર્મ શ્રદ્ધા કરવાની છે, પણ તમારું શું? અને તમારા હિસાબે ને 387 નું પેમેન્ટ ચૂકવી દેવું છે ને, એ તો હું કહું છું। શક્તિ હોય તો ચૂકવી દેવું છે, હું એમાં ના નથી પાડતો, પણ કોઈ કારણસર કોઈ સંયોગમાં નથી ચૂકવવા માંગતો, તારે શું કરવાનું? બીજા ભાવમાં ડબલ કરીને આપશે એમ સમજવાનું। क्या है? બીજા ભાવમાં ડબલ કરીને આપશે એમ સમજવાનું। એવું હું વચન નહીં આપું। તમે તો મારી અમે કેસ કરશો, સાહેબે કીધું એટલે મેં છોડ્યા। મારો તો આ સભામાં બેઠેલાને સીધો પ્રશ્ન છે, વોટ યુ આર રેડી ટુ પે ફોર એનીથિંગ।
એક દાંતણ લેવું હોય તો પૈસા ચૂકવવા પડે છે, ટેક્સીમાં બેસવાના પૈસા મફતનો. એક મારું પ્રવચન જ મફતમાં છે. જે મેળવવા માટે મેં આ છું, જે ગુરુની કૃપા મેળવવા માટે આંખમાંથી ચોદર આંસુ પડ્યા ત્યારે કૃપા મળી છે. મસ્કા મારે નથી ગુરુદેવે. આપના હૃદયમાં મારે સ્થાન જોઈએ તો ગુરુદેવે માર્યું પણ છે મને. આંસુની પરવા કરી નથી, કારણ કે ગુરુદેવની કૃપા મારે જોઈતી હતી અને રડવાથી કૃપા મળતી હોય. સોદો સસ્તો હતો. યા તો વિષય की वेलरी गुरु अमृत की खान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान. या तो विषय की वेलरी गुरु अमृत की खान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान. માથું મૂક્યું ત્યારે ગુરુદેવ મળ્યા છે અને મૂકવાની અમારી તૈયારી હતી. આ પ્રવચનમાં આવીને બહાર નીકળીને કોમેન્ટ નહીં કરતા કે પ્રવચન બહુ મસ્ત છે, બલિદાન કેટલું આપ્યું તમે. કેરલેસ એટીટ્યુડ, ગમે તેની સાથે ગમે તેવો વ્યવહાર કરી દો, ભાઈ આપતો રિઝલ્ટ જોવાની જ વાત નહીં. મારે બોલવું એટલે બોલી લીધું, શું પણ બોલી લીધું. बात निकली, सुनिए बताओ. यही सूरत का नाम, व्यक्ति का नाम नहीं बताऊंगा. 20 साल के पहले मैं सूरत था, तब इसकी पार्टी में इनका 9 लाख रुपया वो टाइम गया था. और उनको पता चला कि जिसके पास मुझे 9 लाख लेना है वो घर से सुसाइड करने के निकल गया है. उनके बेटे को बोला एट एनी कॉस्ट उनको पकड़ के लाओ. मेरे 9 लाख को लेकर के मैं भी पॉसिबल दूसरे कभी होंगे, मगर वो सुसाइड करेंगे तो परिवार है, 2 बेटे 2 बेटी है, पत्नी है, माँ बाप है, मर जाएगा वो. बेटे को बोला 2 दिन तू घूम क्या, कहीं से भी उनको उठा के लेके आ. और तापी नदी के पास वो मीना, हाथ पकड़ लिया. दोस्त पिताजी बोला नहीं मैं नहीं आना चाहता हूँ. बुला रहे पिताजी. गाड़ी लेके गया था, गाड़ी में डाल के पिताजी के पास लेके आया. હવે તમે સાંભળો શું થઈ શકે. 9 લાખનું પેમેન્ટ જેને રોકી દી, આપઘાત કરીને મરી જવા તૈયાર હતો ને કીધું 9 લાખનું પેમેન્ટ જિંદગી પર છોડું છું અને 5 लाख धंधा માટે તને વધારે નાખું છું. પછી તમે બીજી વાત સાંભળો. 5 लाख गुरुदेव बिजनेस के लिए उसको दे दिया और बता दिया तू जहाँ रहता है ना वहाँ साधु साधी भूखंड बहुत है और तेरे कर्म का उदय इसलिए तेरी आर्थिक स्थिति नहीं है, मेरा तो छोड़ देता हूँ और दूसरे का कितना बोल दे, सबका पेमेंट मैं कर दूंगा मगर सुसाइड नहीं करना है. ओके. और अब एक बात समझ ले, तू जहाँ भी रहता है ना वहाँ साधु साधु गुण बहुत रहते हैं ना. माने एक अर्धी कलाक માટે और साधु साधी भगवान रहते हैं व्रत. वो साधु साधी भगवान को सुबह दोपहर शाम गोचरी में रहने के लिए विनती करना है. और वो बोलते हैं मेरे घर में रोटी और दाल का भी ठिकाना नहीं है. उसके बोला जब तक ये तेरी स्थिति न बने तब तक तेरे चौके का पूरा खर्च में दूंगा. रोज साधु साधी ने गोचरी बोलावाना, दिल दઈને વિનંતી કરવાની. તારા ઘરનો રસોડાનો જેટલો ખર્ચો, ભરાવાનો જેટલો ખર્ચો એ મારી આગળ તારે લઈ લેવાનો. અને બીજું સાધુ સાધી ભગવાન આવે જેટલા પણ મહેમાન બંધન કરવા આવે એ બધાની સાધનવી ભક્તિ તારે કરવાની. આ જેટલો ખર્ચો તારો થાય બધો હું કરીશ, પણ તારી જીવવાનું જે મરવાનું નથી. અને ભાઈ મારી આગળ પોતે આવ્યા હતા, સાહેબ મેં ભગવાન તો જ્યાં નથી, આ માણસ મને ભગવાન જેવો લાગે. અને આજે તમને કહું 3 વર્ષથી એ માણસ 3 કરોડનો માલિક બન્યો, બધું પેમેન્ટ ચૂકી દીધું. સાહેબ એનો ઉપકાર તો કેવી એ તાકાત. અહીંયા બેઠેલાને એક નાનકડો નિયમ આપી દઉં. 3 વર્ષથી તમારા 10,000 રૂપિયાનું પેમેન્ટ ક્યાંક પણ અટવાયું છે ને 3 વર્ષથી નથી આવતું, એ બધા હવે છોડી દો. સમજાવ્યું ને? ઓનલી ફિગર 10,000 રૂપીઝ 3 years. 3 વર્ષથી તમે પેમેન્ટ માટે ફોન કર્યો, આમ કર્યું, તેમ કર્યું. ઓલો દેવાના મૂડમાં નથી. હવે કીધું દોસ્ત 10,000 હવે 100% સુવિધા નથી. આ બીજું નિયમ 10,000 માં હું છે પણ એમ આપી દો સાહેબ. क्या हुआ? આપી દો.
नहीं अच्छा है सुबह हाँ कोई नहीं अच्छा है 10,000 और 10,000 से ज्यादा મને पहली बार खबर पड़ी कि नवसारी इतनु अमीर है। मैं तो ये आपकी वैल्यू को लेके 10,000 रखा था, अभी तो ताकत लगी। ये चातुर्मास की विनती सोच के करते थे हम। सरस खाली को भगवान शांति માટે ₹1,00,000 છોડું તો શું મોટી વાત છે। આ પેમેન્ટ આવ્યું તો પણ મોત વખતે મને કેન્સર થાય તો મારો બાપે મને બચાવવાનો નથી, પણ શાંતિ પરલોકમાં જઈશ, મારું મત સમાધિ વાળું થઈ જશે। We are ready to pay for peace only ₹1,00,000 10,000 to 1,00,000 તમને જે ફિગર ઠીક લાગે તે આથી પણ વધુ 3,27,00,000 છોડનારે છોડ્યું આવું પણ તમારા મનમાં જાગે। હું તમને કહું રૂપિયો કરોડમાં ચાલશે, તમારો શાંતિ મળતી હોય, પ્રેમ મળતો હોય, પવિત્રતા મળતી હોય અને પ્રસન્નતા મળતી હોય, બધું જ માપ છે। શાંતિ પ્રેમ પવિત્રતા અને પ્રસન્નતા 4 ચીજ મળતી હોય, અબજો રૂપિયા તમે છોડી દો વસૂલ છે। ધારણા વિગ્રહ બચકાય हाथ ऊंचे फ्रॉम 10,000 to 1,00,000 रुपीज आपको जो भी ठीक लगे वो बहुत अच्छा। सुबह चेतु तो અને એક વાત કહું છોડી દે ભાઈ જિંદગીમાં યાદ નહીં કરતા તારા મેં છોડ્યા તમે તો પાછો હિસાબ કિતાબ કરવા ધારણા વિગ્રહ બચકાય ધારણા વિગ્રહ બચકાના દરવાજો Number 1, countless mistakes. Second, careless attitude. Third, baseless argument. Baseless argument. जिनके सामने तुम दलीलबाजी करते हो उनका कोई ठोस बेस नहीं है। यहाँ बैठने वाली बहनों को मैं कहना चाहता हूँ, आपकी मम्मी ने कहा रात को 11 बजे के बाद बाहर मत निकलना। बेसलेस आर्ग्यूमेंट, तुम सीधे टूट पड़े मम्मी पर। या मे भी पॉसिबल यंग जनरेशन हो गई कि पिताजी ने कहा बेटा इस रास्ते में नहीं जाना और तुम सीधे दलीलबाजी में चढ़ गए। वर्तमान कालीन एक दूषण की बात आपके सामने रख देना चाहता हूं। लगभग सांभळनारो वर्ग दिवसे दिवसे घटतो जाए छे। मैंने बिलीमोरा में बताया, यहाँ भी बताता हूँ। एक समय था गलती करने से बेटा डरता था, आज गलती निकालने से बाप डर रहा है। अपने बेटे की गलती वो जानबूझ करके देखने के बावजूद निकाल नहीं सकता, उनको रिएक्शन का पता है। अभी तो 8-8 साल के बेटे माँ ने सीधा छोटी सी गलती निकाल दी और बेटा सुसाइड करता है। माँ बाप अभी बहुत डरे हुए हैं। गलती करने से बेटा डरता था, गलती निकालने से माँ बाप डर रहे। ये घर की सिचुएशन एवरेज चल चुकी है। हर चीज में आर्ग्यूमेंट, हर चीज में आर्ग्यूमेंट, हर चीज में आर्ग्यूमेंट। मैं बताऊं 54 साल के दीक्षा प्रिय में मुझे याद नहीं आता है, चाहे मुझे पसंद था ना पसंद था, सही था गलत था, मगर गुरु ने मुझे जो बता दिया हर चीज एक्सेप्ट, नो आर्ग्यूमेंट, नेवर। आई वुड लाइक टू आस्क यू, आपके दिन में 3 एड्रेस ऐसे होने चाहिए कि देयर नो आर्ग्यूमेंट, ओनली 3 एड्रेस। ત્રણ એડ્રેસ એમાં ખરા કે તમે દલીલ બિલકુલ નહીં કરો, બસ સાહેબ છોડ્યું, મા બાપ હોય ગુરુ ભગવાન। હું 3 એડ્રેસમાં 3 નામ આપી દઉં। પ્રસમરતી પ્રકરણકાર ઉમાસ્મૃતિ મહારાજ આ 3ના ઉપકારનો બદલો વાળી ન શકે એમ કે માતા પિતા અને ગુરુ એ ઉપકારના બદલા વાળી શકે એવી ચીજ નથી। અને એટલા માટે કહું 3 વ્યક્તિ તમને કોઈ વાત કરે એની સીધી તમે તોડી ન નાખો। તમારા માતા તમારા પિતા ને તમારા ગુરુદેવ તમારી સાથે હૃદયથી વાત કરે છે એને બુદ્ધિથી તમે તોડી નાખવાનું પાપ ન કરો। बेसलेस आर्ग्यूमेंट। सुनील शिविर की बात करता था ना, मैं बताऊं दादर में एक लड़की आई थी इनके पिताजी के कहने से, वो आना नहीं चाहती। एक बार मेरे कहने से एक बार मारा सर के पास चल और मेरे पास आई।
और पिताजी ने इनके सामने बता दिया कि लड़के के साथ अफेयर है, आप गुरुदेव एनी कोस्ट वो छोड़ना नहीं चाहती है। लड़की मेरे सामने घूर के देख रही थी, समझे ना मैं कहना चाहता हूँ? जैसे वो माना साहब ये हमारा संसार का प्रश्न है, आपको बीच में आने की जरूरत नहीं, बेट कोई जरूर नहीं, तो सुना नहीं चाहते, कुछ मैं कहना भी नहीं चाहता हूँ, मगर एक छोटी सी दलील तेरे अफेयर के लेकर के भी मैं नहीं कहना चाहता हूँ, मगर एक बात तो मुझे जवाब देंगी क्या? और એને મને વાત કરી, અહીંયા બેઠેલી માતાઓ બહેનો બધા તમે સાંભળજો ને તમે પણ સાંભળજો। છોકરીને મેં એટલું કીધું, બેન બીજી વાત છોડ, કોલેજમાં તારી જેટલી બેનપણી છે એ બેનપણીની આગળ ક્યારેક તો એવી વાત કરજે કે મારી મમ્મી રાતના 11 વાગ્યા પછી મને ઘરની બહાર નીકળવાની ના પડે છે, આવારા છોકરા સાથે મને મળવાની ના પડે છે, કપડાં થોડા બરાબર પહેરવાની વાત કરે, આવું તો તારી બેનપણીને વાત કરે અને તારી બેનપણી તારા મા બાપને ગાળ દે, એવું ન જ બન્યું કે સુનિલ રોવા માંડી। महाराज साहब आपने जो कहा वही मेरी फ्रेंड्स कहती है, कभी कभी कहती हूँ कि मेरी माँ ना बोलती कि रात को 10 बजे के बाद किसी लड़के के साथ, अरे किस जमाने में तेरी माँ कौन सी है, ये और थोड़ा ये तेरी माँ दिखा दे उनको। मैं कहूँ बेन મને ગાળ દે વાંધો નથી, તારી માને ગાળ દે છતાં તારી બેનપણી, અને 2 વર્ષની બેનપણી તને સારી લાગી, 22 વર્ષની તારી માં ખરાબ, તને જન્મ આપ્યો, જીવન આપ્યું, સંસ્કાર આપ્યા, કપડા આપ્યા, સારી સ્કૂલ આપી, રાતના તું મોડી પડી તો તારી માં જાગતી રહી, ચિંતા કરતી રહી, અને એમાં ખોટી ના બેનપણી સાચી। 14 સૂર્યડે સાહેબ આ બિલકુલ સાચા। અમારું ફ્રેન્ડ સર્કલ ગાળો દે છે અમારા મા બાપને, જાઓ તારી બેનપણી કીધે મારો સ્કૂલનો ખર્ચો કોલેજનો ખર્ચો તું કાઢજે। ખાલી 2 વર્ષની 2 મહિનાની દોસ્તી બેનપણીને બેનપણી તમારા મા બાપને કરી દે। હું તમને કહું, મારી પાસે 50 કરોડ તમે ખર્ચો, મારા ગુરુદેવ માટે એક શબ્દ બોલો, 1 મિનિટમાં રિજેક્ટ કરી નાખું, વાર્યું જેમના કારણે આજે હું જીવું છું મસ્તીજીને ગાઢ, એના માટે નબળી વાત અને તમે કરી શકો। 100 કરોડ ખર્ચો તારા ઘરે જાતું, જેના નામે જીવન કુરબાન કરીને બેઠા એના માટે ગાળો, તારી મા બાપ માટે ગાઢ। અને મિરાકલ તમને કીધું, છોકરીએ કીધું મારા સાહેબ જીવનભર માટે આ બેનપણીનો ત્યાગ અને અફેરનો ત્યાગ, બેઝલેસ આર્ગ્યુમેન્ટ। વેલ્યુની વાત કરે સીધા ઓર્થોડોક્સ, કોઈ વેલ્યુની વાત ઓર્થોડોક્સ। यहाँ बैठने वाली बहनों को पूछना चाहता हूँ, जिंदगी में एक लक्ष्मण है कि तुम्हें लीजिए जिसमें लक्ष्मण रेखा खींचिए, भाभी प्लीज डोंट क्रॉस दिस लाइन। रावण तब तक कमजोर है जब तक सीता लक्ष्मण रेखा के अंदर है, और लक्ष्मण रेखा क्रॉस करने के बाद हर रावण बहादुर है। रावण कभी बहादुर हो ही नहीं सकता यदि तुम लक्ष्मण रेखा के अंदर हो तो। रावण तब ही बहादुर बन जाता है तुम लक्ष्मण रेखा क्रॉस कर देते हो तो। नाउ आई वुड लाइक टू आस्क यू, અહીંયા બેઠેલા બાપ યુવાનોને અને અહીંયા બેઠેલી બહેનોને કેવું છે, કોઈ લક્ષ્મણ છે જેને રેખા ખેંચી હોય તમારી આગળ? You love borderline? इतनी बड़ी सभा में आपसे मैं पूछना चाहता हूँ, यू लव borderline? મને મારા ગુરુદેવ બહુ ગમ્યું છે, મેં બોર્ડર લાઈન ની અંદર રહ્યો નહીં, મને બહુ ગમ્યું છે ગુરુદેવ, સારું થયું આપે મને રોક્યો, મેં એપ્રિશિએટ કર્યું છે। અને આજની યંગ એમકોમ એલએલબી ને ડિગ્રીઓ લઈ લઈને બેઠી રહીને એટલે પણ ખબર નથી વોટ ઇઝ ધ રિસ્ટ્રિક્શન એન્ડ વોટ ઇઝ ધ પ્રોટેક્શન। દેર ઇઝ ધ ડિફરન્સ બિટવીન રિસ્ટ્રિક્શન એન્ડ પ્રોટેક્શન। સાચું બોલો, ગાડી લઈને તમે જયારે જાઓ ને લાલ સિગ્નલ દેખાડે એ રિસ્ટ્રિક્શન છે કે પ્રોટેક્શન છે ગાડી માટે? પ્રોટેક્શન। લાલ સિગ્નલ તમને કાંઈ નથી કીધું, દોસ્ત આગળ જઈ તો મરી જઈશ, ઉભો રહી હમણાં, ઇટ ઇઝ અ પ્રોટેક્ટ। તમારા મા બાપ જયારે તમને કહે કે બેટા નથી જવું, રાતના નથી જવું, તો પ્રોટેક્શન, તમે એને કરો નીકળી ગયા। તમને છે કોઈ કહેનાર?
સીતા જેવી સીતા જો ગોતું ખાઈ શકે છે જરાક ચૂકે એમાં एवरे जंग जंग तुम किसकी मांगते हो? किसकी नहीं महाराज, किसकी नहीं, मेरे बाप की नहीं, मेरी माँ की नहीं, आपकी नहीं, भगवान की नहीं, हम किसकी नहीं मांगते। फ्रीडम हम जो करना चाहते हमें करने दो, कोई रोकने वाला नहीं चाहिए। ये चला है माहौल। वाइन शुरू हो गया, ड्रग्स शुरू हो गई, व्यभिचार शुरू हो गया, कुछ बचा नहीं, कुछ नहीं। 5-15 लोग यहाँ आए, वो धन्यवाद देना चाहता हूँ। कई लोग मुझे भी पूछते गुरुदेव आपके प्रवचन का आउटपुट क्या? मैं बोला ये जो आग लगी है ना, वो आग को बुझाने के लिए मैं प्रवचन नहीं करता हूँ। रिपीट, जो लगी हुई आग है उनको बुझाने के लिए प्रवचन नहीं करता हूँ, मगर लगी हुई आग में 2-4 लकड़े यदि मैं बाहर खींच लूं, मेरा प्रवचन सफल। वो 2-4 लड़के में मैं आपका नंबर चाहता हूँ कि मैं खींच लूं आपको और आप सही हो जाओ, बाकी आग जलाने वाली है। बेसलेस आर्ग्यूमेंट गुरुदेव के सामने, माँ बाप के सामने, भाई के सामने, टीचर के सामने। अगर फ्रीडम ही नहीं मिलेगी तो जेल जैसा लगेगा। क्या है? फ्रीडम ही नहीं मिलेगी तो जेल जैसा लगेगा। ओके, बट व्हाट इज द डेफिनेशन ऑफ फ्रीडम? मस्ती करना। हाँ? मस्ती करना नहीं, मंकी करना वो फ्रीडम होता तो देश नहीं चलता। सच बोलो, गाड़ी तेरी है, रोड तेरा है, तेरी मर्जी से गाड़ी चला सकता है रोड पे? वाई नॉट? लोकशाही ने, डेमोक्रेसी में फ्रीडम तो है ना। तू बोल दे कि रोड पे गाड़ी में मेरे ढंग से चलाऊंगा, कोई ट्रैफिक का नियम का पालन नहीं करूंगा, चलता है क्या? वाई? तो मेरी लाइफ की बात हो रही है ना। क्या है? अभी तो मेरी लाइफ की बात। ये भी लाइफ की बात है। आपन लाइफ ની વાત છે, તું ગાડી ગમે તેમ ચલાવે તો તારું જીવન ખરાબ થાય, ઘણાનું ખરાબ થાય, નહીં ચાલે। કઈ બ્રાન્ડના કપડા પહેરવા એની સ્વતંત્ર લોકશાહીમાં પણ નાગા થઈને ફરવાની ન હોય। તમે કહો હું તો ફ્રીડમ છું, મારે કપડા પહેરવાના તમારે નક્કી ન કરાય। નરેન્દ્ર મોદી પણ પોતાની મરજી પ્રમાણે દેશ ન ચલાવી શકે, બંધારણ પ્રમાણે ચાલવું પડે। અને હજી અહીંયા બહુ સારો પ્રશ્ન મને ગમ્યો। આજે ક્લિયર કરી દો, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે બહુ નાનકડી ભેદરેખા છે। મર્યાદામાં રહીને મળતી એ સ્વતંત્રતા અને મર્યાદા તોડીને મેળવાતી મસ્તી એ સ્વચ્છંદતા। મર્યાદામાં રહીને મળતી મસ્તી એ સ્વતંત્રતા। ફરીવાર, બે કિનારાની મર્યાદામાં રહીને નદી બહે એ સ્વતંત્ર અને મર્યાદા કિનારાની તોડીને નદી બહે એ સ્વચ્છંદ। નદીને મર્યાદા જોઈએ, કિનારાની। તમારા ખિસ્સામાં રહેલા પૈસાને પાકીટનું બંધન જોઈએ, હાથીને સાંકળનું બંધન જોઈએ। આપણને કોઈ બંધન, અરે પતંગ આસમાનમાં લઈ જવી છે તો પણ દોરીનું બંધન જોઈએ, વીણાને તારનું બંધન જોઈએ। સાચો આ બંધન એ કલમ છે કે ગૌરવ છે, પૂછું છું। કાલે તું એમ કે મન પડે તે કરું, ગુટકા ખાવાની તારા મા બાપ તને છૂટ આપી દે? તું કે અરે તારા મા બાપ તને ગુટકા ખાતા રોકે, તું એમ કે મારી સ્વતંત્રતા પર તમે તરફ મારો છો? मतलब एंजॉयमेंट नहीं रहेगी ना। એન્વાયરમેન્ટ શું છે? એન્વાયરમેન્ટ છે ને એન્જોયમેન્ટ। રે 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 ઘણા એવા મળે સાહેબ, પીવું નહીં ત્યાં સુધી મજા જ નથી આવતી, એને છૂટ આપવાની। જો એન્જોયમેન્ટ ની વાત કરે તો પછી કોઈ બોર્ડર છે જ નહીં। કાલે તું રસ્તામાં મળીને તારો મિત્ર કે તારું ખૂન ન કરવું દેવથી મને એન્જોયમેન્ટ નથી આવતું, ઉભો રહી જાય તેની અમે છોડ કાઢી। ફરી વાર તમને કહું, મારા સાધુ જીવનમાં હું કેટલો સ્વતંત્ર, આઈ એમ લીડર। અત્યારે મારા જેટલા સાધુ વડીલ છું, પણ મારી સ્વતંત્રતા ગુરુ આજ્ઞાને મર્યાદાથી બંધાયેલી છે। ધેરફોર આઈ એમ હેપી। રતન પોતાની મરજી પ્રમાણે કાંઈ કરી શકતો નથી, નથિંગ એલ્સ। મારે જે પણ કરવું છે સંવિધાનની મર્યાદામાં રહીને જ। ગુરુજી એટલે તો પાસ કર્યા સાહેબ તમે। હે? ગુરુજી એટલે તો પાસ કર્યા તમે। અને એટલે જ તમને નાપાસ કર્યા મેં।
બુદ્ધિનો સ્તર નહીં આવે. મર્યાદામાં મારી આગળ ઓછી છે માને છે, પણ હું છે ને મારી આગળ બુદ્ધિ છે કે નહીં, માને છે કે નહીં, બસ ધેટ્સ ઓલ. જોઈને જ પાસ કરી લીધા ગુરુજીએ. અને આમ છે ને બહુ બુદ્ધિ દોડાવવા જેવી નથી, આમે તમારી આગળ છે જ નહીં, અને છે તો થોડી ઘણી વિકૃત છે. આમાં આ તમારી બુદ્ધિને વાત કરું, સુનિલ કરું. એ કુંભારનો ગધેડો હતો ને, એ એટલો બધો પાવરફુલ, કુંભારનો ગધેડો એટલો બધો પાવરફુલ કે કુંભાર એને ટ્રીક કર્યો હતો, અને એને કીધું કે मेरे गधे को कोई ऐसा ना बुला दे, 1 लाख रुपए की इनाम देता हूँ, चाहे तुम उसको कुछ भी बोलो, मेरा गद्दा हर चीज में हाँ ही बोलेगा, ना कभी नहीं बोलेगा. वो घूमते चला, लाखों रुपए का कमा गया, गोल्ड मेडल मिला, गद्दे पे सब लगा दिया, और नवसारी में आया. और इसमें से कोई मिल गया गद्दे को, कुंभार को कहा तेरे गद्दे को मैं ना बुला देता हूँ, चले. उसने बोला हो ही नहीं सकता. 4 साल से गद्दा कहीं ना नहीं बोलता है, हाँ बोलेगा. उसने बोला देख, मैंने गद्दे को वो भी कहा है सुसाइड करना है तो भी गद्दा ने हाँ बोला है, बोल. मरने के लिए भी गद्दा हाँ बोलता है, ना कभी नहीं बोलेगा. और तू ऐसा बोलता है कि मैं ना बोला दूं, दावा के साथ. और वो पब्लिक शिकार और वो गद्दा, वो दोनों खड़े रह गए, और गद्दे के कान में उसने कुछ कहा. नवसारी का कौन सा एरिया था पता नहीं, जैसे उसने कुछ कहा गधेड़ा ही ना पड़ी, नवसारी जीती गयो. देख 7 रुपया निकाल दे तेरे गद्दे. वो हैरान था. उसने बोला मैं हार गया, इनका दुख नहीं है, मगर ऐसा तूने गद्दे को क्या कहा कि गद्दे ना बोल के बैठा है. ठीक कहीं सिंपल में कीधु, गधेड़ा ने खाली એટલી કીધું, આપણી બુદ્ધિની અદલાબદલી કરવી છે. ગધેડો તમારી બુદ્ધિ લેવા જ નથી માંગતો. 54 વર્ષના દીક્ષા પ્રેમ અહીંયા કેમ પહોંચ્યો છું, मर्यादा रहीने स्वतंत्रता भोगवी है एना कारण. ये प्रवचन की समाप्ति के बाद हर साधु के मुंह से कोटे से निकलता है कि वितराग परमात्मा की वाणी के अन्यथा कुछ भी कहो मिच्छामि दुक्कडम. ये प्रवचन में भी मेरे मन की बात बोलने का मुझे कोई राइट्स नहीं है. भगवान महावीर ने जो व्यवस्था बनाई उसके बीच में रहकर ही मुझे बोलना है. एक साधु भी प्रवचन कर सकता है, उनको स्वतंत्र बोलने का कोई राइट्स नहीं है. भगवान महावीर ने जो कहा वही बोलना है. स्वयं में आउसन तेणम भगवा एवं कायम. हे जम्बू, भगवान महावीर के साथ रहते रहते मैंने ये सुना, ये सुधर्मा स्वामी जम्बू को बोलते हैं, मैं भी मेरा कुछ नहीं कहता हूँ, महावीर ने जो कहा वही मैं कहता हूँ. बेस्ड आर्ग्यूमेंट. 2-3 एड्रेस आप पकड़ लेना कि जिनके सामने नतमस्तक होकर के आप बैठ जाएंगे. नो आर्ग्यूमेंट. और एक बात, अंपायर कैन बी रॉन्ग, कैन नॉट बी बैड. आपके पेरेंट्स कैन बी रॉन्ग, कैन नॉट बी बैड. देयर इज द डिफरेंस बिटवीन रॉन्ग एंड राइट एंड गुड एंड बैड. आपका कोई, आपके जीवन का कोई निर्णय पेरेंट्स ने लिया कैन बी रॉन्ग, बट पेरेंट्स कैन नॉट बी बैड. समझे ना मैं जो कहना चाहता हूँ? गलत हो सकते, बुरे कैसे हो सकते हैं. मेरे गुरुदेव ने मेरे लिए कोई नियम लिया, मे भी पॉसिबल. गुरुदेव ने खुद की मर्यादा को लेके, बट मैं उनको कैसे चैलेंज कर पाऊंगा. देयर इज द डिफरेंस बिटवीन राइट एंड रॉन्ग एंड गुड एंड बैड. नंबर 4, પરંપરામાં આગળ વધારી, પણ સમજણ તો સાંભળવાવાળાની હતી. તો फिर भी देखो नहीं, आप इंटरप्रिटेशन सही करो इसलिए तो मेरा प्रयास है ना, और रॉन्ग इंटरप्रिटेशन को तो तुम्हारी जिम्मेदारी है, मेरी जिम्मेदारी है. इट डिपेंड्स ऑन यू. मैं तो सबके बीच में ये कहूँगा ना, तुम कुछ समझ पाए, गलत समझ लिए तो ये गलती मेरी नहीं है, वो गलती तुम्हारी है.
એટલા માટે હું એકદમ કન્સેપ્ટ તમારી સામે ક્લિયર કરું છું. દુનિયાભરના બધાની વાત નથી કરતો, પણ તમારી સામે જે હૃદયથી વાત કરીને બુદ્ધિથી તોડી નાખવાનું પાપ તમે કેવી રીતે કરો? તમારો દીકરો કે પપ્પા મને થોડો તો ટાઈમ આપો, ત્યાં તું મને સમજતો નથી. શેને માટે? માની લીધું તમારું પેમેન્ટ લેવાનું બાકી છે બધું, પણ દીકરો જયારે તમને પ્રેમથી કે પપ્પા ક્યારે તો મને તમે ટાઈમ આપો, ત્યાં સમજતો નથી. કઈ તારો બાપ બિઝનેસ કરે, તને આટલી બધી થોડા ફરી તમારી પત્ની સાથે, અને તમે મને ભલે મજાક નહીં કરતા, એવરેજ તમને કીધું તમે રસ્તા ઉપર જતા હો ને અને મોબાઈલની ઘંટડી વાગે ને અને મોબાઈલ તમે જુઓ, એમાં સ્ક્રીન ઉપર તમારી પત્નીનું નામ હોય ને, લગભગ તમે વાત કરવા નથી માંગતા. તમારા ચાલો એક પ્રશ્ન બહુ ગંભીર પૂછી લઉં, સુનિલ, ગંભીરતાથી જવાબ. તારા ઘરમાં તારા બાબા સાથે, તારી પત્ની સાથે, તારા પિતાજી સાથે વાતચીત ચાલતી હોય અને એવા ટાઈમમાં બહારથી કોઈનો મોબાઈલ આવે, તું પત્નીની સાથે વાત મુલતવી રાખે કે મોબાઈલ જેનો આવે ને કહી દે હમણાં વાત નહીં? યુ ગીવ મી આન્સર ઓનલી ધીસ. તમારા બાબા સાથે તમારી વાતચીત ચાલતી હોય એવા ટાઈમમાં બહારથી કોઈનો મોબાઈલ આવે તો બાબાની યારે પછી વાત કરો, ગોલાને કીધું હમણાં મારા બાબા સાથે વાત ચાલે છે, પ્લીઝ નો કોમેન્ટ. તમે બાબાની વાતને કટ કરો, દેટ મીન્સ તમારા મનમાં પરિવાર કઈ છે નહીં ને. આ બેન સાઉથ એને મફતમાં તમારી સાથે ફોન કરે છે, કદાચ 500 રૂપિયા માટે, અથવા તો મજાકમાં કર્યો છે. કેમ અત્યારે કેમ મજામાં છે ને? આના ખાતર તમે તમારા બાબાનું બલિદાન આપ્યું. તમને નાનકડી વાત મારી કરી દઉં. વર્ષો પહેલા માટુંગામાં એક જણે મારી પ્રેરણાથી મને કહેવા વિના 5 લાખ રૂપિયા દાન કર્યા હતા મને મળવા માટે. એ વખતે હું મારા સાધુને પાઠ આપતો હતો અને મને કહે कि मारा साहब एयरपोर्ट पे जा रहा हूँ तो आधा घंटा आपसे लेना है. मैं तो अभी नहीं बात करूंगा, मेरे साधु को मैं पाठ देता हूँ, पर मगर गुरुदेव मुझे बहुत जरूरी काम है, मतलब आप आ सकते हो आधा घंटे के बाद. इनके पहले तो नो कॉम्प्रोमाइज एट ऑल, और उनको बुरा लग गया निकल गया. 4 दिन के बाद वापिस आया दिल्ली से, तब मुझे बता दिया गुरुदेव प्रश्न का जवाब देंगे. मैं बोला बोलो. અને મને કે માનો સાહેબ તમારા સાધુ તો તમારી સાથે કાયમ માટે હતા, હું તો અચાનક આવ્યો હતો, મારે ખાલી અડધી કલાક જતો હતો, તમારા સાધુને પાઠ તમે ગમે ત્યારે આપી શકતા હતા, મને તમે ના પાડી દીધી. આવા પોઝિશનના ભાવ રાખતા નહીં સાધુ આગળ. 5 લાખ આવો, 5 કરોડ આપો, એ સાધુ માટે નથી આપતા, તમારી સદગતિ માટે આપો. તમે રૂપિયા આપીને શું અમને ખરીદી દેનારા છે? અને એનો કહેવાનો ભાવ હતો કે મારા સાહેબ તમે મને ટાઈમ ના આપો અડધી કલાક, તમારા સાધુ તો કાયમ તમારી સાથે છે. અને એ વખતે મેં એને આપેલો જવાબ તમે સાંભળી લો. મેં કીધું તમારી વાત સાચી, તમે મારી ખાતર, મારી પ્રેરણા ખાતર ખાલી 5 લાખ છોડ્યા, મારા સાધુએ પોતાના મા બાપ છોડ્યા. તારે ક્યારે પણ મારી આગળ આવો વાત કરો તો મારા સાધુની હારે વાત કરતો ત્યારે કોઈ સંયોગમાં નહીં, સૌથી પહેલો મારો સાધુ, પછી તમે બધા. તમે આ વાત તમારા બાબા માટે ન કરી શકો? બાબા ઉપર ગમે તેમાં 2 કરોડના સોદાવાળો વાત હોય, મારા બાબા સાથે મારી વાત ચલે, નોટ નાવ. તમે જયારે તમારા બાબાની સાથે વાત બંધ કરી મોબાઈલ સાથે વાત કરો ત્યારે તમારા બાબાના મનમાં તમારા માટે પ્રેજ્યુડાઇઝ માઇન્ડ થાય છે, મારા પપ્પાને મારી શીટ પડી. તમે રાઈટ ઓર રોંગ? baseless argument. 4th number, endless needs. Number 1, countless mistakes, careless attitude, baseless arguments, endless needs. તમારે કેટલું જોઈએ કોઈ બોર્ડર જ નહીં. અબદ્ધો. Where is the finish line? दस किलोमीटर चल के हम रुक जाते हैं. और इस समय में बेटे वाले मित्र में कहना चाहता हूँ, आई मीट ट्वाइस इन ए डे टू माई फैमिली मेंबर्स ऑल. 10 લાખની સભાઓ કે દિલ્હીમાં મેં 4 વર્ષ રહ્યો. મારી સાથે રહેનારા બધા સાધુને આખા દિવસમાં હું 2 વાર મળું છું. ટ્વાઇસ ઇન એ ડે વિથ માય ઓલ ફેમિલી મેમ્બર્સ. આ મારા સાધુનો મારી ઉપરનો પ્રેમ ને મને એમના ઉપરનો પ્રેમ, એ એટેચમેન્ટ કંઈક બલિદાન ઉપર છે. લબાડમાં લબાડ મિત્ર પ્યાલી પીતો ને છોકરીઓ સાથે સૂતો, એની હોટલમાં જઈને 2 કલાક તમને વાતનો ટાઈમ છે,
તમારી પવિત્ર અને સુશીલ પત્ની સાથે 2.5 કલાક બેસવાનો તમને ટાઈમ નહીં. શું અત્યારે વાત કરે છે? તારી પત્ની છે દોસ્ત. યુ નો ટાઈમ ફોર યોર ફેમિલી મેમ્બર્સ. દુનિયામાં બધા તમારા માટે ટોપ પ્રાયોરિટી છે, પરિવારને છોડીને. આજમાં તો મારા ગુરુદેવ ભુવનમાનું શીરવાની હતી. આટલી વ્યસ્તતામાં લખતા હોય ને એવા ટાઈમે મારા જેવો જયારે બંધન કરે કેમ રક્તજ્ઞ રાવ અને હું કહું સાહેબ પછી હમણાં આવો. અરે ગચ્છાની બધી જયગોરમાં શાંતાવૃતમાં सूर्य मंत्र जाप में बेसी गया था, कपड़ा बदली था और शुरू करते थे सूर्य मंत्र का जाप और मैं जाके पहुंचा और जैसे ही पहुंचा मुझे देखा, मैं रिटर्न आ रहा था, मैं गच्छा गुरुदेव पची आऊँ छू हमणा नहीं आप जाप में बैठे अरे रत्न जाप पची थे तब आओ पहला आ चाप में तो चित्र में रहना आचार्य भगवान है, तब जीवता आचार्य जो तमारी सारे बात करो चित्र साथे बात करो। ये गच्छाधिपति 650 के मालिक मेरे जैसे साधु जाते तो उनकी चर्या छोड़ के मेरे से बात करते, आज तो मेरे बेटे से बात करने का टाइम नहीं। Where is the finish line? कमेंट नहीं करता पण गुजराती में एक वाक्य कही दूं, तमारे अगर पैसा ओछा छे माटे तमे दुखी नहीं, तमने पैसा ओछा लागे छे माटे दुखी। तमारे अगर कोई पैसा ओछा नहीं, तमने जितना पण मळे एटला पैसा ओछा लागे छे, और मोर, नो सफिशिएंट, नो इनफ, नथिंग एल्स, एंडलेस नीड्स। एक जोड़ी कपड़ा, 2 जोड़ी, 12 जोड़ी, 22 जोड़ी, 42 जोड़ी, कबाट ना कबाट भरे अपने हजी वधारे, हजी वधारे, हजी वधारे। आकस्मिक तमारी धंधो वधी गयो, बस तमने लागे क्या रोकू, रियल एस्टेट में रोकू, एफडी करू, आम करू, क्यारे धर्मनु क्षेत्र तमने याद ना आवे, लाव पैसा वधी गया छे, आमा रोकी दो नहीं। दौड़ता था त्यारे लागतुं देवुं के मारा जेवुं कोई समर्थ नहीं, दौड़ता था त्यारे लागतुं देवुं के मारा जेवो कोई समर्थ नहीं, जे शांत बेसीने ज्यारे जोयुं त्यारे ख्याल आव्यो जे दौड्या एनो कोई अर्थ नहीं। डॉक्टर मानके नाम सुना है? मानके सुबह का ऑपरेशन वो बम्बई करता था, शाम का ऑपरेशन दुबई करता था, और उनके मन में एक एम्बिशन थी कि बम्बई में हॉस्पिटल 400 करोड़ की बना दूं कि पूरे एशिया में मेरा वट पड़ जाए। वो मान के डॉक्टर इतना भागता था तेज गति से, और एक दिन उसने गाड़ी में से ही फोन कर दिया ऑपरेशन थिएटर में, तैयारी रखो। सबने बोला वो ऑपरेशन था, तय था, सब तैयारी है। उसने बोला नहीं, मेरे लिए मैं बात करता हूं। और मान के डॉक्टर एंडलेस नीड लेकर के, एम्बिशन लेकर के भाग रहा था, इतना बना देना, इतना बना दे, इतना बना देता है। और प्रीमाइसेस में गाड़ी दाखिल कर दी और गाड़ी को खड़ी कर दी, स्टीयरिंग व्हील पर सर झुका लिया और हार्ट फेल हो गया, खत्म हो गया। इतनी आपाधापी के बाद लास्ट यही यदि मिलता है। चलो एक बात करीने पछी थोड़ा आगे चली जाऊं। नई बंबई में एक भाई 1 लाख स्क्वायर फीट का अंपायर खड़ा कर दिया था। यहाँ जो भी बैठे उनको मैं कहना चाहता हूँ, आपके मन में ये ख्याल हो तो सोच के आगे बढ़ना। करीबन 9-10 साल के बाद उनका मित्र अमेरिका से मिलने के लिए आया और एयरपोर्ट में लेने के लिए गया, जाना ही था, मगर वो मित्र नीचे उतरा, एयरपोर्ट पे गया, गाड़ी में बैठा, इनके चेहरे पे चमक नहीं। यार क्या हो गया है? कुछ नहीं, नुकसान हुआ नहीं, कुछ नहीं। पूरी गाड़ी चली, मजबूरी से जो बोलना था बोलता था, उनका जवाब देते रहता था, बाकी कोई जवाब नहीं। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ माहिती માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. हम गरीब लोग और मुकेश इनका गीत पप्पा ट्राई तो करो. बड़ी मेहनत से मुकेश का नंबर वो टाइम मेरा मोबाइल तो था ही नहीं. અને મુકેશને ખાલી એટલું કીધું, મારો દીકરો કેન્સર એકનો એક છે, પથારીમાં છે. ક્યારે એનું રામ બોલો ભાઈ રામ થશે ખબર નથી. મારા દીકરાની ઈચ્છા છે તમારા મોઢે એને ગીત સાંભળવું છે. प्रोफेशनल आदमी, 3 जगह कमिटमेंट उनका था, हर जगह टाइम दे दिया था. सभी को बोल दिया मैं नहीं आता हूं. एक लड़का अपने जीवन के अंत समय में मेरे गीत मेरे मुंह से सुनना चाहता है. आई एम गोइंग देयर. और बेटे को जैसे समाचार में बेटे का जैसे कैंसर खत्म हो गया. पापा सच सच मुकेश आ रहे हैं. हाँ आ रहे हैं. और वो छोटे बेटे को देखकर मुकेश रोने लगे. बेटा तेरा टाइम नहीं था जाने का, फिर भी तू चाहता है मेरे से, मैं जी भर के तुझे खुश कर दूंगा. और मुकेश ने गीत बड़े चाव से, बड़े प्रेम से, बड़े दिल से गाया. और गीत गाने के बाद लड़के ने कहा मेरी कितने साल की उम्मीद आपने पूरी तो कर दी, मगर मैं चाहता हूं एक और गीत सुनाई दीजिए. એને એપોઇન્ટમેન્ટ કેન્સલ નહોતી કરી, એપોઇન્ટમેન્ટ થોડી ડીલે કરી કે થોડું કામ છે એટલે પછી આવું છું. બધાને તો કામની કદર પણ ન હોય એટલે કીધું નહોતું. और तुम्हें मालूम नहीं तो मैं कह दूं, एक के बाद दूसरा गीत वेट उतारीने गाયું नहीं. વેટ સમજો છો ને, દિલથી દીકરો ચૂમે એવી રીતે. આ કેન્સરમાં અનનોન છોકરો મને યાદ કરે, ભગવાનને યાદ કરો એટલે મને યાદ કર્યા. और नील गगनना पंचेरू एक गीत એમને ગાયું. બીજું ગાયું और लड़का बोला लड़के के चेहरे पे देखा और भी सुनना चाहता है क्या. बाप ने आंख कर दी कहने के लिए कितना सुनना है. मुकेश ने रोका. आपका बेटा चाहता है तो आप क्यों रोकते हो, मैं तैयार हूं. अंत में कहूं सुनील मुकेशे 4 કલાક में 24 ગીત ગાયા. પછી ત્યાંથી રવાના. એક નાના બાળકના શાંતિ ને પ્રસન્નતા ખાતર એક આવો ખ્યાતના માણસ પોતાના બધા પ્રોગ્રામ પેન્સિલ પેન્ટિંગ કરીને કેન્સલ કરીને એક છોકરાના ચહેરા પર હાસ્ય લાવવા માટે આ પરાક્રમ કરે. તમે તમારી જાતને થોડી ટેલી કરજો, ક્યાં છે ફિલિંગ. છેલ્લે ક્યારે રડ્યા હતા. भगवान बोलते तू मेरे जैसा क्यों नहीं बन पाता. इनका मैं रीजन बताना चाहता हूं. ये 6 कमजोरी तेरी दूर कर देगा. काउंटलेस मिस्टेक्स, केयरलेस एटीट्यूड, बेसलेस आर्ग्यूमेंट, एंडलेस नीड्स, हार्टलेस फीलिंग्स. और 6ठे नंबर की महत्वपूर्ण बात फ्रूटलेस रिलेशंस. फ्रूटलेस रिलेशन संबंध बहुत जगह मगर कोई फ्रूट्स मान इनका फल कोई दिखाई नहीं पड़ता. बोलने के लिए संबंध है, फ्रूटलेस रिलेशन. मेरे पापा है बोलते वक्त बेटे के जबान में मुंह भर जाए उनका. पहचानते हो मेरे पापा है. मेरे शिष्य मेरी पहचान कराते बोलते हैं मेरे गुरुदेव है. और मैं भी ये बोलता हूं मेरा शिष्य है यार. प्रश्न बाप और बेटे का नहीं, दोनों के बीच में एक ट्यूनिंग चलता है. फ्रूटलेस रिलेशन. और आज माहौल इतना भयंकर चल रहा है कि जिनका कोई हिसाब नहीं. 2 महीना, 1 महीना, 1.5 महीना, 4 महीना डाइवोर्स नहीं चाहिए.
क्या हुआ मगर बस नहीं चाहिए। माँ बाप साथ में नहीं चाहिए। અહીંયા બેઠેલા તમને બધાને કહું, તમે જયારે આ સૂત્ર સાંભળ્યું અમે બે ને અમારે બે, એનો અર્થ તમે કર્યો છે ને અમે બે એટલે કોણ? નહીં, તમે બોલો અમે બે એટલે અને અમારા બે એટલે. અને એ વખતે કોઈએ પણ પૂછ્યું ગવર્મેન્ટને કે અમારા મા બાપ ક્યાં જશે? અમે બે ને અમારા બે ઓકે, મગર અમારા મા બાપ ક્યાં જશે તમે પૂછ્યું ક્યારે? તમને ગમી ગયું સ્લોગન ઉઠાવી દીધું, મારા મા બાપ ક્યાં જશે? मुझे बहुत प्यारा एग्जाम्पल है। मैं बलाड़ में था, मलड़ में 80 साल के वृद्ध पुरुष आए, मारा साहब बास्केट डाल देंगे? बास्केट डालने के लिए कहा तो सर झुका दिया અને માથું નીચે રાખ્યું ત્યારે આંખમાંથી આંસુ ટપકતા ગયા, રો રહે. માથું ઊંચું કરી મેં બાસ્કેટ તો નાખ્યો, કાકા રડો છો? મારું પૂછ્યું ને ચોથા ડબ્બામાં ગયા. नवसारी में ऐसा एक भी एग्जाम्पल तो खड़ा हो जाना, या बैठने वाली बहनों को भी कहना चाहता हूँ ये आपके घर का खड़ा हो जाना. मैं जब इनको पूछा काका रोते क्यों, माना साहब एक शिकायत है मेरी बेटी, मेरी पुत्र वधू के लिए. क्या है? माना साहब मेरा नेचर इतना अच्छा नहीं है, मेरी हर व्यवस्था मेरी पुत्र वधू मेरी बेटी से भी ज्यादा संभाल लेती है. गद्दी गद्दी पे चद्दर, चाय, दूध, कॉफी, जो कुछ भी, मेरे कपड़े बिगड़ते साफ कर देती है. मगर बड़ी पीड़ा लेकर के आज आपके पास आया हूँ महाराज साहब. कभी कभी मेरी पुत्र वधू इतनी अच्छी सेवा करने के बावजूद भी उनको डांटते रहता हूँ. यही तेरे बाप का संस्कार, कुछ सिखाया नहीं. और महाराज साहब वेदना लेके आया हूँ. 12 साल से गुरुदेव मेरी बेटी की शादी हुई, आज तक मेरी पुत्र वधू ने मेरे साथ कभी गलत व्यवहार नहीं किया. महाराज साहब एक विनती करने के लिए आया हूँ, मेरा बेटा और पुत्र वधू कल आपके पास आने, उनको इतना बोलना बेटी को कि कभी तो ससुर पे गर्म हो जाए, कभी गर्म ही नहीं होती. मारी आंख में मारा साहब इतना रफ और टफ नेचर शायद बॉम्बे में किसी ससुर का नहीं होगा, इतना बेकार. और कभी हमारे साथ चेहरे के मुस्कान के साथ बोलती है ओके. मैं बोलती हूँ तेरा स्वभाव बेकार है पिताजी, आप सुधार देंगे, मैंने विश्वास है, आपके चरण में बैठी हूँ. गुरुदेव कभी तो मुझे बोले कि मुझे भी लगे कि कुछ मेरी बात वो गर्म होते ही नहीं. गुरुदेव चाहे कुछ भी बोलो, चेहरे पे मुस्कान, कुछ भी बोलो, गुरुदेव कल आ रहे हैं. मैं आपको विनती करता हूँ मेरी पुत्र वधू को कम से कम बोलोगी तेरे बाप पर कभी तो गर्म हो. बोरीवली के पुत्र वधू थी, वो आई दूसरे दिन अपने बेटे के अपने पति के साथ. मेरे इन्हें पूछा, उसने बता दिया मानस से कल पिताजी आए थे, शिकायत की थी मेरे लिए कुछ. मैं कीधु बेन तने खबर पड़ी कि साहब ससरा ने ओळखो नहीं, अपनी पास आ गया से. और तुझे मालूम होगा ना, मैंने पूछा कि क्या बोला होगा, सब कुछ मालूम. मगर गुरुदेव सच बताऊं, ससुर पूरी जिंदगी पर तक सच बोलते रहते, मेरी बात में पप्पा झूठ बोलते. मैंने बोला क्या? मारे साथ सच बताऊं, 80 साल की उम्र के पिताजी मेरे सौभाग्य को जिसने बहुत बड़ा संभाला. मारा साहब 12 साल से शादी करके बाद कितनी उनकी रिक्वायरमेंट को मैंने निगलेक्ट किया है. चाय उनको गर्म दी, कभी मैंने ठंडी दे दी, शक्कर बिना की चाय दी, कभी कॉफी नहीं बनाया, कभी सब्जी में नमक कम डाला. मारा साहब सच बताऊं, 12 साल से पिताजी ने कभी मुझे डांटा नहीं. गुरुदेव पिताजी अब आ जाए तो कभी बोलो कि बहू पर कभी तो गर्म हो जाए, कब तक ठंडा रखेंगे. छे बहन आमा कोई आवा सासू ससुरा. एक पुत्र वधू रड़े છે સાહેબ, સસરાને કો ગરમ થાય અને સસરા કહે સાહેબ આશીર્વાદ આપો મારી દીકરાની બહુ મારી પર ક્યારે ગરમ થાય. मैरिज रिलेशन, फ्रूटलेस रिलेशन तो बहुत है. फिर से कहूं यहाँ बैठने वाले सबको, महावीर का धर्म मरने के बाद स्वर्ग में ले नहीं जाता है, आप जहां हो वहां स्वर्ग पैदा कर देता है. वी वुड नॉट
like to go in heaven because we are in heaven. महावीर का धर्म आप जहां बैठे हो वहां स्वर्ग पैदा कर देगा, मरने के बाद स्वर्ग कहां जाना है? ये स्वर्ग नहीं है, ये घर। ये लाइव एग्जाम्पल जब देखता हूं, सुनता हूं, मेरी आंखों के सामने डर लगता है। कमाल हो गया, कमाल। चाहे कितना भी बेकार जमाना चलता, मगर एक पुत्र वधू आज के जमाने की ऐसी है। ये मेरा पत्थर, भुवन भानु श्रीमान इस पत्थर को पसंद किया, उनकी उदारता थी। कमजोर था, किसको इस पत्थर के सामने देखने का मन नहीं था, मगर वो शिल्पी थे और उठाया। और उठाने के बाद तराशने का संभवित हर संभव प्रयास किया, और तराशते तराशते पीड़ा तो जबरदस्त हुई और होने वाली ही थी। पत्थर को प्रतिमा में कन्वर्ट करना और बिना पेन नॉट पॉसिबल एट ऑल। તમને ફરીવાર કહું, ચટણી વાટવાનો પથ્થર વગર પીડાએ થઈ જાય, પણ પ્રતિમા જે પથ્થરમાંથી બનાવી જેમાં તો પીડા કમ્પલસરી છે। ઇફ યુ આર રેડી ટુ ફોર પેઇન, आप में से बहुत कुछ बदल सकता है। वो पान के गले पे पड़ा हुआ पत्थर शिल्पी की नजर में आया, लाख रुपए का अवार्ड लेके आया। सच बताऊं, यहाँ बैठे वाले सब वो पत्थर है। इफ वी आर रेडी टू गिव परमिशन टू गुरुदेव कि गुरुदेव इस पत्थर में से आपको जो भी निकालना है निकाल दो, हम पेन जो भी होगा सहन कर लेंगे, मगर एक बार निकालने के बाद आपको लगता है हमने भी कुछ अच्छा पढ़ा है तो गुरुदेव बात प्रकट कर दो। આખું જૈન શાસન ભગવાન મહાવીરની આ એક જ આજ્ઞા છે, તું પોતે જ પરમાત્મા છે, પણ પરમાત્મા બનતા તારામાં જે કંઈ વચ્ચે આવે છે એને બહાર કાઢવાની છૂટ આપી દે, પછી તું જો। ફરીવાર કહું, પથ્થરમાં રહેલી વધારાની ચરબી દૂર કરો, પરમાત્મા પ્રગટ થઈ જાય। પથ્થરમાં રહેલી વધારાની ચરબી એ દૂર કરો એટલે પરમાત્મા પ્રગટ થઈ જાય। આપણામાં રહેલી ચરબી એ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આપણે પથ્થર જ રહેશું, પરમાત્મા નહીં બની શકીએ। 11:30 बजे तक चालू दिन में इतनी पब्लिक प्रवचन सुनने के लिए आती है। सचमुच ऊपर बैठे बैठे मैं आप सबका फीलिंग्स भी देख रहा हूँ। सब अंदर से कहीं दुखी है, ऐसा नहीं कि सब ऊपर से जा रहा है। इसी नवसारी में कई लोगों ने ऐसा पराक्रम किया है जो मैं बोलने के लिए कल बोलूंगा। क्या प्रवचन का आउटपुट मिला है वो जान के मैं खुद हैरान हूं। ऐसे दृष्टांत यहाँ 2-3 दिन में मुझे मिले, जिनको आपके सामने मैं बयान करूंगा शायद कल। चातुर्मास की विनती है, साइन तो फाइनल गचारीपति की होती है, वहां पत्र लिख देना। यदि वहां सिग्नेचर हो गई तो मैंने पहले बोला ना बोलने का कोई राइट्स नहीं है, मगर विनती करने के पहले ये बोल देना, गुरुदेव आ વધારાની ચરબી બધી કાઢો। શું કહ્યું? શું કહ્યું? જોઉં છું ને, હજી કાલનો દિવસ થોડો ટેસ્ટિંગ માટે છે। હા, 4-5 છોકરા છે ને સુને એકબીજાની ચર્ચા કરતા હતા। મેં હમણાં બાયપાસ કરાયું, બોલે કે મેં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું, બોલે કે મેં કિડનીનું ઓપરેશન કરાવ્યું પણ અમેરિકા ગયો હતો। આ ચોથો ઉભો થઈને થયું, આ બધાએ કર્યા હોડું મેં કાંઈ કરાવ્યું નહીં। એ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ મહેસૂસ કરવાનું એ કે આપણે તો આડા વટથી की વાત જ કરીએ ત્યારે આ બધા કાંકને કા વટથી વાત કરે છે। એ સીધો ગયો રિલાયન્સમાં, ડોક્ટર કે કેમ ડોક્ટર સાહેબ કંઈ કરો, શું કરું કે કંઈ પણ કરો। ડોક્ટરને આગળ બકરો આવ્યો લાગે એ કે એડમિટ થઈ જા, પછી બધા રિપોર્ટ કર્યા, બધું નોર્મલ, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, સ્ટૂલ ટેસ્ટ, કફ, છાતી, MRI, CT સ્કેન, હાડું। ડોક્ટરે કંઈ તો કરો। ડોક્ટર કે પણ શું કરું, બધા મારી અહીંયા હોસ્પિટલમાં જેટલા મશીન છે બધામાં તારા રિપોર્ટ નોર્મલ। છેલ્લે ડોક્ટર સાહેબ ફરી કહું, હજી કાંઈ લેટેસ્ટ આવ્યું તો કરો, કે એક છે ₹1,00,000, અરે 2 લાખ આપવા તે કંઈક કાઢો।
એટલે ગયો પાછું ડોક્ટરે એમાં ચેક કર્યું, કાંઈ નથી ભાઈ, કાંઈ. ડોક્ટર સાહેબ વિનંતી કરું, કાંઈ નું તો છેલ્લે પોસ્ટમોર્ટમ કરો, પણ કાંઈક કરો. કોનું કરું પોસ્ટમોર્ટમ? Why we are happy? मैं अभी परमात्मा की मूर्ति बना नहीं थी, बट इतना सेटिस्फेक्शन है, आई एम 100 ऑन द राइट वे. गुरुदेव रोज तराश रहे, पीड़ा होती है, मगर वी आर रेडी, वी आर हैप्पी. गुरुदेव जो भी करना है करो, मगर आप जहाँ बैठे हो, प्रभु जहाँ बैठे, वहाँ यदि मैं बैठ सकता हूँ तो मुझे बैठना ही है. एट एनी कॉस्ट आई एम रेडी टू पे एनीथिंग. આવી તાકાત તમારામાં જાય પેદા થાય. એ રીતે હું તમને કહું, તમે કહેશો સાહેબ આટલા વર્ષ અમે મોડા પડ્યા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.